અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની પહેલા પ્રકરણની 5મા પ્રકરણની 66મી વાતની અંદર લખે છે, ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્ય ભાવ નથી ને તિરોધાન નથી ને મનુષ્ય ભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. ખરેખર ભગવાન અને સત્પુરુષ આ લોકની અંદર જ્યારે પધારતા હોય છે ત્યારે આપણા સમજ એ બધી ક્રિયા પોતે કરતા હોય છે. એટલે ઘણીવાર આપણી મતિની અંદર એવો ભ્રમ થાય કે આ તો આપણા જેવા છે, પરંતુ આ ભગવાન અને સંત એ આ લોકના નથી, એમની ક્રિયા આ લોક જેવી નથી, એ દરેકે દરેક ક્રિયા અલૌકિક છે અને એટલે એ ભગવાન અને સત્પુરુષ એ પણ અલૌકિક છે. આજે ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ એ પણ એવા અલૌકિક પુરુષ છે, પરંતુ આજે એમના બાહ્ય પ્રકૃતિને જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણને એ પોતે શાંત, ધીર, સ્થિર, સૌમ્ય, મૃદુભાષી, મનન, ચિંતાશીલ એવા જરૂર દેખાતા હશે, પરંતુ આજે આપણે એક એવી યાત્રાની અંદર પસાર થવાના છીએ જે આપણને અનુભવ કરાવશે કે આ પ્રઘાટ શાંત સમુદ્રની અંદર કેવા આનંદના હિલોળા મોજા એ ફરકી રહ્યા છે, લહેરાઈ રહ્યા છે અને કેવા એ પોતે કાર્યાન્વિત છે એને આજે આપણે સમજવાના છીએ. મહારાજના વખતની અંદર 4 પાટીદાર મહારાજના દર્શન માટે આવ્યા અને દર્શન કરીને મહારાજને કીધું કે મહારાજ, તમારા ચરણારવિંદ સામુ દ્રષ્ટિ કરીએ છીએ તો તમે અલૌકિક દેખાવો છો, પરંતુ મુખારવિંદ સામે જોઈએ છે તો આ લોકના દેખાવો છો. એવી જ ભાવના કંઈક આપણને આજે મહંત સ્વામી મહારાજ સામે દ્રષ્ટિ કરીએ ત્યારે થતી હોય છે, પણ જ્યારે એમના કાર્યને, એમની ક્રિયાઓને, એમના સંકલ્પોને જ્યારે જોઈએ છે ને ત્યારે ખ્યાલ આવે છે કે એ તો હંમેશા એ કંઈક જુદા એ લોકની અંદર વિચરી રહ્યા છે અને એ વિશેષતાઓને આપણે આજે સમજવા પ્રયત્ન કરવાના છીએ. અને આ વિશેષતા એ પોતે ગુરુપદે આવ્યા ત્યારથી નથી, એ પહેલેથી જ એ એમના જીવનની અંદર આપણને જોવા મળતી આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સદગુરુપદે હતા એ વખતે પોતે શાહીબાગ અમદાવાદ મંદિરે બિરાજમાન હતા અને તારીખ 26 ડિસેમ્બર 1978ના દિવસે સ્વામીશ્રી પોતે ત્યાંથી મુંબઈ યુવક મંડળ ઉપર એક પત્ર લખે છે. સ્લાઇડ ચાલુ કરજો. અને એ પત્રમાં સ્વામીશ્રી પોતે લખે છે કે બીજું ત્યાં હવે યુવક મંડળની પ્રવૃત્તિ ઉપાડો, ઢીલું પડી ગયું છે. જો કે પૂજ્ય મનોજભાઈ વગેરે ખૂબ બઢિયા છે. આ મનોજભાઈ એટલે અત્યારે પૂજ્ય યોગેન્દ્ર સ્વામી, જે આપણે પૂર્વ અહીંયા કોઠારી તરીકે જો સેવા આપતા હતા એ. પણ હવે બળથી નહીં પણ બળથી ભગવાન અને સ્વામીશ્રીને સંભાળીને કરો. તો સ્વામી બાપાને કોઈ મંડળ ચાલુ થાય અને ઢીલું પડી જાય એ જરાય એમને પસંદ નહોતું. ખાલી મંડળ નહીં પણ કોઈ પણ હરિભક્તો એ પણ સત્સંગમાં આવે અને પછી ઢીલા પડી જાય એ એમને જરાય પસંદ નહોતું. તો આના પરથી જ આપણને ખબર પડે છે કે પહેલેથી જ સ્વામીશ્રીના અંતરમાં આ સત્સંગ પ્રવર્તનનો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનો કેટલો બધો ઉત્સાહ હતો એ આપણને આના ઉપરથી ખબર પડે છે. 1979ની અંદર સ્વામી પોતે પાવી જેતપુરના જમ્મુ ગામની અંદર બિરાજમાન હતા. 3 દિવસની પારાયણનું આયોજન થયેલું અને એ વખતે સ્વામીએ ત્યાંના કાર્યકરો અને હરિભક્તો સમક્ષ 3 સંકલ્પ કર્યા કે આપણે આ વિસ્તારની અંદર 10,000 સત્સંગી કરવા છે, 1,000 સુદ્રઢ કાર્યકર તૈયાર કરવા છે અને આ વિસ્તારમાંથી 51 સંતો આપણે તૈયાર કરવાના છે. આ 79ની અંદર સ્વામી આવા વિરાટ સંકલ્પો પોતે એ કરતા હતા. 1995માં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ મુંબઈમાં ધામધૂમથી ઉજવાયો. એના પછીના વર્ષમાં તારીખ 1 એપ્રિલ 1996ના દિવસે સ્વામી બાપા પોતે 12 સેવકોને એક પત્ર લખે છે અને એમાં બન્યું તેવું કે અમૃત મહોત્સવમાં જે 3 બાળકોએ સેવા કરી હતી એમના જે નામમાંથી અમુક અક્ષરો લઈને સ્વામીશ્રીએ પોતે હેડિંગમાં ઉપર આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીનમાં એ પ્રમાણે લખ્યું, અજાન સંચિનકી. અને પછી સ્વામીશ્રી પોતે લખે છે કે તમે બધા 12 સેવકો હતા, 3 જણ, તો તમે એક એવા બનો કે આખા તાલુકામાં સત્સંગ કેમ વધે, બાળકો ખૂબ વધે, બધા ધર્મ નિયમ પાળે, આગળ આવે, સદાચારી થાય, સંસ્કારી થાય એવું આયોજન કરતા શીખો. હવે એક શબ્દ ઉપરથી જ આપણને પ્રતીતિ આવે છે કે સ્વામીશ્રીના અંતરમાં આ સત્સંગ પ્રવર્તનનો કેટલો બધો ઉત્સાહ છે.
અને નાના નાના બાળકોને પણ પોતે આના માટે પોતે પ્રોત્સાહિત કરે છે. તો પહેલેથી જ એમના અંતરમાં આટલો બધો ઉત્સાહ એ હિલોરા મારતો હતો. 2011ની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને એ વખતે ત્યાં વિઝિટની અંદર નીકળ્યા અને એ વખતે યુવા તાલીમ કેન્દ્રની વિઝિટ લીધી. અત્યારે જ્યાં આપણું 12મું સ્ટેજ છે એની ઉપરના માળે એ વખતે યુવા તાલીમ કેન્દ્ર શરૂ થયેલું અને સ્વામી બધી વિઝિટની અંદર ગયા, હોલ જોયો, સ્વામીએ પૂછ્યું કે આમાં કેટલા યુવકો સમાય. એટલે એ વખતે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અને પૂજ્ય જ્ઞાન વિજય સ્વામી સાથે હતા. એમણે કીધું કે સ્વામી 100 યુવકો સમાય એવડો આ હોલ છે. તો સ્વામી તરત જ પોતે બોલ્યા, આ તો બહુ નાનું પડશે, આપણે તો 300 યુવકો સમાય એવો હોલ કરવો. અને એ વખતે પછી સ્વામીએ સંતો સાથે ત્યાં એ ઓફિસની અંદર મિટિંગ પણ કરી અને કેવી રીતના આયોજન કરવું એનું માર્ગદર્શન પણ એ મહંત સ્વામી મહારાજે એ વખતે આપેલું. તો આ આપણને બતાવે છે કે સ્વામીના મનમાં પહેલેથી જ સત્સંગ કેવી રીતે ઊંડાણપૂર્વક થાય એનું હંમેશા એ ઉમંગ રહેતો. મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ માટે એકવાર બોલેલા કે યોગી બાપાના વખતમાં પ્રમુખ સ્વામી મહારાજ ઘણા છાના રહેતા, પણ પછી એમણે જે ઉપાડ કર્યો એટલે બધા એમાં જોડાઈ ગયા. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના સમયે પણ મહંત સ્વામી મહારાજ બહુ છાના રહેલા અને આજે જ્યારે ગુરુપદે આવ્યા છે ત્યારે આપણા બધાના મનની અંદર એમણે એવો પ્રવેશ કરી લીધો કે આપણે બધા એમની અંદર જોડાઈ ગયા છીએ અને એ એમનો ઉમંગ અને ઉત્સાહ એ આપણને આજે એ ડગલે ને પગલે જોવા મળી રહ્યો છે. સ્વામી શ્રી ગુરુપદે આવ્યા પછી એમને ઉપાસના પ્રવર્તનના એક અંગોને પોતે નૂતન કરવા માટે શરૂઆત કરી અને એમાં સૌથી પહેલા સ્વામી બાપાએ આપણને સાધના મંત્ર આપ્યો, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. ત્યાર પછી આશ્રય દીક્ષા મંત્ર આપ્યો, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી. ત્યાર પછી આપણને આખી નૂતન મહાપૂજા આપી, જેના અંતર્ગત નૂતન સહજાનંદ નામાવલી અને નૂતન આરતી એ પણ આપણને આપી. અને બધામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ નાના નાના સૂચનો કરીને આ બધું જ ઉપાસનાના બધા એક અંગ કઈ રીતે સુદ્રઢ થાય અને બધા સંતો હરિભક્તોના હૃદયમાં આ પ્રવેશ કરી જાય એવું સ્વામી બાપાએ બધું માર્ગદર્શન આપ્યું. અને જ્યારે આ મહાપૂજાની જે શુભ શરૂઆત કરવાની હતી તેના માટે સ્વામી બાપાએ દિવસ પસંદ કર્યો કાર્તિક વદ પડવાનો. તારીખ હતી 24/11/2018 અને એ દિવસે જ્યારે આ નૂતન મહાપૂજાનું ઉદ્ઘાટન થવાનું હતું એ વખતે સ્વામી બાપાએ આખો આ ઉત્સવ કઈ રીતે કરવો એનું નાનામાં નાનું સૂચન સ્વામી બાપાએ આપ્યું. સ્વામી બાપાએ વાત કરી કે પહેલાં તો નગર યાત્રા કાઢવી છે, ત્યાર પછી આ જ્યારે મહાપૂજા થતી હોય તો બધા જ સદગુરુ સંતો એ વખતે હાજર રહેવા જોઈએ, તમામ ગુરુ પરંપરાની મૂર્તિ પણ એ વખતે હાજર હોય અને શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ આ મહાપૂજા ઉપર પડે એ રીતે તમારે આયોજન કરવાનું. એટલું જ નહીં, જ્યારે પહેલી વાર આ આરતીનું ગાન થાય એ વખતે અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપર ગુલાબના પુષ્પોની વૃષ્ટિ થતી હોય એવું તમે આયોજન કરજો. આમ નાનામાં નાનું આયોજન સ્વામી બાપાએ આપ્યું અને આ ઉત્સવને ખૂબ પોતે સફળતા અપાવી. એટલું જ નહીં, સ્વામી બાપાએ તો પત્રમાં શાશ્વત લખી આપ્યું. બાપાએ પોતે વાત કરી કે હવે આ આરતી મહાપૂજા ને નામાવલી હજારો વર્ષ ચાલશે અને હજારો વર્ષ સુધી ભક્તોને પરમ સુખ આપશે. તાણા પરથી આપણને ખબર પડે છે કે સ્વામી બાપાએ આ ઉપાસનાના એક અંગને પુષ્ટિ આપીને સુદ્રઢ કરીને આપણે BAPS સંસ્થાના સાથે સાથે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પાયા એક પાતારે નાખી દીધા. 2020નું વર્ષ, કોરોના કાળ, લોકડાઉનનો સમય, આખું વિશ્વ સ્તબ્ધ હતું. કોઈ પણ સંસ્થા કંઈ જ નવું વિચારી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી. સમગ્ર વિશ્વની અંદર એક જ ચિંતા હતી કે ભવિષ્ય કેવું હશે, 100 માણસ પણ ભવિષ્યમાં ભેગા થઈ શકશે કે નહીં એની ચિંતા હતી. ઓક્સિજન ક્યાંથી મળશે, દવા ક્યાંથી મળશે એની પેરવીમાં જ્યારે આખું વિશ્વ પડેલું અને એ વખતે સર્વાઈવ થવું એ સૌથી વધારે અગત્યનું હતું. અને એ વખતે મહંત સ્વામી મહારાજ પોતે નૈનપુરમાં બેઠા બેઠા યુગવર્તી કાર્યોનો એ આરંભ કરી રહ્યા હતા. આપણને ખ્યાલ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નવસારીની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથના લેખનનું કાર્ય શરૂ કર્યું અને 5 જુલાઈ 2020 ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ એ સમગ્ર સત્સંગને આપી આ ઉદ્ઘાટન તો કર્યું,
પણ સ્વામીના મનની અંદર શું ચાલે છે ને એ કોઈને ખ્યાલ નહોતો. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે બીજા જ દિવસે એટલે કે 6 જુલાઈએ સંતોને આગ્રહ કર્યો કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ દરેકે દરેક હરિભક્તોને પહોંચી જાય એવું તમે આયોજન કરો. હવે એ વખતે કોઈ છાપખાના પણ ચાલુ થાય એવી શક્યતા નહોતી, કોઈ કારીગરો પણ ત્યાં હાજર હતા નહીં. ત્યારે શું કરવું? તો સ્વામી કહે કે તમે વેબસાઇટ પર મૂકી દો, પણ આ ગ્રંથ એ આજે ને આજે પબ્લિશ થઈ જાય એવું તમે આયોજન કરો. એટલે બધા મંડી પડ્યા સ્વામીના સંકલ્પે, અને પછી સ્વામીએ અલ્ટિમેટ આપ્યું કે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં આ ગ્રંથ વેબસાઇટ પર મુકાઈ જવો જોઈએ. એટલે બધા પ્રયત્નો ચાલુ કર્યા. આ બાજુ સ્વામી તો પોતે આરામમાં પધાર્યા, પરંતુ 12 વાગવામાં 2 મિનિટની વાર હતી એ વખતે આ ગ્રંથ વેબસાઇટ પર મુકાઈ ગયો. અને એ વખતે એ સંતોએ ત્યાં સેવક સંતોને જાણ કરી કે સ્વામીને જણાવો કે ગ્રંથ વેબસાઇટ પર મુકાઈ ગયો છે. તો એ વખતે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ તો આરામમાં હતા, એટલે સેવક સંતે ચિઠ્ઠી લખીને ત્યાં સ્વામીના બાથરૂમમાં જે ગ્લાસ હોય ત્યાં ચોંટાડી દીધી. રાત્રે લગભગ અડધી રાત્રે સ્વામી લઘુ માટે ઊભા થયા, અને એ વખતે લઘુ કરીને હાથ ધોવા માટે કહે ને ચિઠ્ઠી વાંચી કે આ ગ્રંથ વેબસાઇટ પર મુકાઈ ગયો છે. અને એ વખતે બીજું કોઈ આજુબાજુ નહોતું, ફક્ત એક ઉત્તમ યોગી સ્વામી સેવક સંત સાથે હતા. અને સ્વામીના અંતરની અંદર જે ઉમંગ ઉછાળા મારતો હતો, સ્વામી એકદમ આમ ઉત્સાહિત થઈ ગયા, એમના મોઢા પર ચમક બદલાઈ ગઈ. હવે અડધી રાત્રે કોઈ ઊંઘમાં ઉઠ્યું હોય ને એના ભાવ કેવા હોય આપણને ખ્યાલ છે, પરંતુ સ્વામીના મુખારવિંદનો ભાવ બદલાઈ ગયો. સ્વામી ઉત્સાહમાં આવી ગયા, જય બોલાવવા માંડ્યા, સત્સંગ દીક્ષા ગ્રંથની જય હો જય હો જય હો. અને એમ ઉત્સાહમાં પછી પોતે આવી રીતના પોતાના પલંગ પાસે પધાર્યા, ત્યાં પોતે પોઢ્યા પછી પણ એમને ઊંઘ નહોતી આવતી. પોતે સતત ને સતત બોલતા હતા. શું બોલતા હતા? કે આ તેજ નીકળ્યું છે, હવે આમાંથી સમગ્ર સત્સંગમાં પ્રકાશ પથરાશે, બાળકો યુવકો કડકડાટ બોલતા થશે. આવું સ્વામી પોતે બોલવા માંડ્યા. હજુ એમને સંતોષ ના થયો, એટલે સેવક સંતને કીધું કે આપણે જે ગ્રંથ લખ્યો છે ને તમે લેતા આવો. એટલે પૂછ્યું શેના માટે? કે મારે આ સત્સંગ દીક્ષા ગ્રંથને ભેટવું છે. અને એ વખતે સેવક સંત પોતે ગ્રંથ લાવ્યા, અને પથારીમાં સ્વામીએ પોતાની છાતી પર એ ગ્રંથને રાખી અને પોતે ભેટ્યા. હજુ તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ સંતો હરિભક્તોના હાથમાં આવ્યો નહોતો, હજુ કોઈ વાંચ્યું નહોતું આ ગ્રંથ. એની પહેલા સ્વામીશ્રીએ એકદમ અકલ્પનીય સંકલ્પ કર્યો કે બધા જ આનો મુખપાઠ કરે. હવે અત્યારે આમ જોવા જઈએ તો આ મુખપાઠનો આખો યુગ જ જતો રહ્યો છે, પણ સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો તો સ્વામીશ્રીએ આખો આ મુખપાઠનો યુગ ઊભો કર્યો. અને પોતે 6 જુલાઈના દિવસે જ સ્વામીશ્રીએ પોતે બાળ મંડળ કિશોર મંડળના સંતો કાર્યકરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. અને પત્રમાં સ્વામી પોતે લખ્યું કે બાળ બાલિકાઓ કિશોર કિશોરીઓને સત્સંગ દીક્ષા ગ્રંથનો વ્યવસ્થિત અભ્યાસ થાય કેમ આયોજન કરશો. અને પછી તો સ્વામીના મનમાં શું હતું કે બધા ગુજરાતી તો બધાને વાંચતા આવડે અને એનો તો મુખપાઠ બધા કરે, પણ બધા સંસ્કૃતમાં મુખપાઠ કરે એવો એમનો સંકલ્પ હતો. તો સ્વામી બાપા પોતે લખે છે, પહેલેથી જ મુખપાઠનો ઢારો પાડી દેશો અને બધા ધડાકે બંધ બોલે એમ થવું જોઈએ. તો સામાન્ય ગુજરાતીમાં નહીં પણ બધા સંસ્કૃતમાં મુખપાઠ કરે એવું આયોજન સ્વામી બાપાએ આપી દીધું. એના બીજા જ દિવસે 7 જુલાઈએ બીજો એક પત્ર સ્વામી બાપાએ સમગ્ર સત્સંગ સમાજને ઉદ્દેશીને લખ્યો. એમાં પણ સ્વામી બાપાએ આપણને આજ્ઞા કરી કે બધા જ હરિભક્તોએ રોજ સવારે ઓછામાં ઓછા 5 સત્સંગ દીક્ષાના શ્લોકો એ અવશ્ય એનું વાંચન કરવું. અને જેમને અનુકૂળતા હોય એ બધા યથાશક્તિ એનો મુખપાઠ કરે. અને એટલું જ નહીં, હજુ તો સત્સંગ દીક્ષા ગ્રંથ એ બધાના હાથમાં નહોતો આવ્યો. એની પહેલા સ્વામી બાપાએ બીજો સંકલ્પ કર્યો કે આપણે હવે આ સત્સંગ દીક્ષા ગ્રંથ ઉપર પારાયણ કરવી છે. હવે એ વખતે હમણાં વાત થઈ એ પ્રમાણે કોરોના કાળ ચાલતો હતો, પારાયણ થાય કઈ રીતે, પણ આ પારાયણ કઈ રીતે કરવી એનું નાનામાં નાનું આયોજન સ્વામી બાપાએ આપ્યું કે આપણે ઓનલાઈન પારાયણ કરીએ. અને રોજ સાંજે 7 થી 8 દરમિયાન સંસ્થાના તમામ સંતો ભેગા થાય, બધા ઓનલાઈન જોડાય અને સારંગપુરથી પૂજ્ય ભદ્રેશ સ્વામી આ શ્લોક વાંચતા જાય અને હું અહીંથી નિરૂપણ કરું. અને આમ કરતા 2 મહિના સુધી સ્વામી બાપાએ સમગ્ર સત્સંગ દીક્ષાના 315 શ્લોક એનું પોતે નિરૂપણ કર્યું. અને આ ગ્રંથની સૌથી પહેલી પારાયણ પણ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પોતે કરી. તો કેટલો બધો ઉત્સાહ એમના અંતરમાં છે આપણને આના ઉપરથી ખબર પડે છે. હજુ અહીંયા પૂર્ણાહુતિ થતી નથી એમના ઉત્સાહની, હજુ એમના મનમાં ઉત્સાહ ચાલ્યા કરતો, તેમને સંતોષ નહોતો. એટલે સ્વામીએ ફરી પાછો પત્ર લખ્યો મધ્યસ્થ કાર્યાલય અને સારંગપુરના સંતો ઉપર
કે આપણે હવે સત્સંગ દીક્ષા અધ્યયન ચાલુ કરવું છે. અને પછી સ્વામીએ એ પત્રની અંદર લખ્યું કે કેવી રીતે આનો સારી રીતે અભ્યાસ થાય, કેવી રીતે ક્લાસ લેવાય, એમાં શું લખવું, એ બધી જ સ્પષ્ટતા એ સ્વામીશ્રીએ પત્રની અંદર કરી. સ્વામીએ લખ્યું કે પુસ્તક બનવું જોઈએ, શ્લોક કેવી રીતે છપાય, એનો અન્વય કેવી રીતે લખાય, એ બધું જ કોર્સ મટીરિયલનું આયોજન પણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપ્યું. તો એક બાજુ સત્સંગ દીક્ષા ગ્રંથનો જબરજસ્ત ઉદ્ઘોષ એ સ્વામીએ કરાવ્યો અને બીજી બાજુ બધા જ મુખપાઠ કરવાની અંદર મંડી પડેલા. ત્યાં સ્વામીને પાછો એક નવો સંકલ્પ થયો કે હરિભક્તો, બાળકો, યુવકો, કિશોરો એ બધા મુખપાઠ કરે છે પણ સંતો કરે. એટલે સ્વામીએ તરત સંકલ્પ કર્યો કે સંતો બધા મુખપાઠ કરે. હવે આપણે વિચાર કરીએ કે સંતોને તો બધી માહિતી હોય, જ્ઞાન હોય, છતાં પણ સ્વામીએ સંકલ્પ કર્યો કે ના, સંતો પણ બધા મુખપાઠ કરે. અને એ વખતે સ્વામીને મુખારવિંદ ઉપર મુખપાઠ કર્યા પછી જે ચમક આવતી હતી એ સંતોએ જોયેલી અને સ્વામીને રાજી કરવા માટે બધા સંતોએ કમર કસી અને સંસ્થાના લગભગ તમામ એ સંતોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ એ ગુરુ ભક્તિ અર્ઘ્ય રૂપે સ્વામીને અર્પણ કરેલો. અને એની અંદર યુવાન સંતો તો હતા પણ સાથે સાથે વડીલ સંતો, આપણા સદગુરુ સંતો, પૂજ્ય કોઠારી બાપા મુંબઈની અંદર છે, એમણે સંકલ્પ કર્યો અને એના માટે દાખલો કર્યો અને 150 શ્લોક એ પૂજ્ય કોઠારી બાપાએ પણ મુખપાઠ કર્યા. અને સ્વામીને આજ્ઞા કરવી પડી કે હવે તમે આના માટે પ્રયત્ન કરતા નહીં. તો આવો ઉત્સાહ એ સ્વામીએ સંતોના અંતરની અંદર પણ એ પ્રગટાવી દીધો અને આખા સત્સંગની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ છવાઈ ગયો. 2020માં સ્વામીશ્રી પોતે નૈનપુરમાં હતા અને એ વખતે સ્વામીશ્રીનો જન્મજયંતિ મહોત્સવ આવી રહ્યો હતો અને તમામ સંસ્થાના સંતો માટે ઓનલાઈન મહંત પર્વનું આયોજન થયું હતું. અને જ્યારે આ જન્મજયંતિનો મુખ્ય દિવસ હતો એ દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી બધા સંતોને આશીર્વાદ આપતા હતા. એમાં સ્વામી બાપાએ વાતમાં એવો સંકલ્પ કર્યો કે હું જ્યારે પણ આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને જોઉં છું, એટલે કે જે નાની ચલ મૂર્તિ જે બાપા પોતે પોતાની પાસે રાખે છે એની વાત કરતા હતા, કે હું જ્યારે પણ આ નાની અક્ષર પુરુષોત્તમ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જોઉં છું ત્યારે મને વિચાર આવે છે અને મને એવો સંકલ્પ થાય છે કે આમાં કંઈક ખૂટતું હોય ને એવું લાગે છે. અને પછી સ્વામી બાપાએ પોતાનો જે અંતરનો જે સંકલ્પ હતો એ વખતે બધા સમક્ષ પોતે જાહેર કર્યો કે મહારાજની સાથે એમની જે અનાદિની જોડ કહેતા કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને આપણે બેસાડવા છે, એમની પ્રતિષ્ઠા કરવી છે. અને પછી તો સ્વામી બાપાએ આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ કેવી બનાવવી જોઈએ એનું નાનામાં નાનું સૂચન એ બાપાએ પોતે પત્રમાં લખીને આપ્યું. જો આપણે જોઈ શકીએ પત્રો, જેમ કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરતા સેજ નાની કરવી, મુખનો ભાવ સૌમ્ય, નમ્ર, સેવક ભાવ હોય તેવો કરવો, નેત્ર એકદમ અણિયારા, સુંદર, પ્રમુખ સ્વયંવાદી જેવું એમનું મુખારવિંદ, આમ એકદમ નાનામાં નાના સૂચન કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ કેવી બનાવવી જોઈએ એનું પોતે માર્ગદર્શન આપ્યું. એટલું જ નહીં, હવે આવી રીતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પ્રતિષ્ઠા થતી હોય તો એ કંઈ સામાન્ય થવી ન જોઈએ, એ તો એકદમ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાથી થવી જોઈએ. હવે એ વખતે તો કોરોના કાળ ચાલતો હતો, હવે એ વખતે કંઈ ઉત્સવ થઈ શકે એવી કોઈ કલ્પના પણ નહોતી. પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ કોરોના કાળ દરમિયાન પણ આ અક્ષર બ્રહ્મના વધામણા એ ઉત્સવ નહીં પણ એને મહોત્સવમાં ફેરવી દીધો. અને સ્વામીશ્રીએ પોતે પત્ર લખ્યો અને પત્ર લખીને આપણા બધા જ હરિભક્તોને ઘેર આ ઉત્સવ કઈ રીતે ઉજવવો એમાં આપણે બધાને જોડ્યા, જેના આપણે બધા જ સાક્ષી છીએ. ઘેર બધે રંગોળીઓ થઈ, ડેકોરેશન થયું, અન્નકૂટ થયા અને સ્વામી બાપાએ જેમ આપણા ઘરમાં દિવાળીનો માહોલ હોય એવો માહોલ કોરોના કાળમાં આ દિવસે પોતે કર્યો. અને સ્વામી બાપાએ આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ એકદમ જબરજસ્ત રીતે કર્યો. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સ્વામીશ્રીના મનની અંદર આ ઉદ્ઘોષ તો પડઘાઈ જ રહ્યો હતો, પરંતુ કેવી રીતે આ પ્રતિષ્ઠા કરવી એનું પણ આયોજન સ્વામી આપ્યું કે જ્યારે મૂર્તિ આવે તો એમનેમ નહીં લાવવાની, હું સામેથી લેવા માટે જઈશ, તમે એવી રીતના રથ તૈયાર કરજો અને આપણે સ્વામીને વાજતે ગાજતે અહીંયા લાવવા છે. અને એ બધું આયોજન સ્વામીએ આપ્યું. સ્વાગત કરવા માટે પોતે ગયા અને પ્રતિષ્ઠા પણ સ્વામીએ કીધું કે ફાસ પૂછ્યું નહીં, યજ્ઞ કરીને આપણે પ્રતિષ્ઠા કરવી. કોરોનાની અંદર ત્યાં યજ્ઞ કરવો અઘરો હતો પણ સંતોએ દાખલો કર્યો અને યજ્ઞ કુંડ તૈયાર કર્યો અને યજ્ઞ કરી અને આખી આ પ્રતિષ્ઠાની વિધિ પણ સ્વામી એ વખતે કરી. પણ આ બધું ચાલતું હતું એ વખતે પણ સ્વામીના મનમાં એક બીજો વિચાર ચાલતો હતો અને તરત જ સ્વામીએ એક નવું આયોજન પાછું સંતોને આપ્યું. સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીના વધામણા તો થાય છે પણ આપણે હવે એ વધામણા સત્ર કરવું છે
કહેતા કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એનું આયોજન તમે કરો, અને એ પણ કેવી રીતે, તો કયા વિષય પર કયા પ્રવચન કરવા, કોણ કોણ વક્તા રહેશે, અને કેવી કેવા મુદ્દા એની અંદર આવરી લેવા, આ બધી જ ડિટેલ એ સ્વામીએ પોતે આયોજન કરીને આપી અને સમગ્ર સત્સંગ સમુદાયની અંદર એ સ્વામીએ આ બધાને આ અક્ષર બ્રહ્મ સત્રની અંદર જોડ્યા, જેના આપણને અહીંયા પત્ર દ્વારા દર્શન થઈ રહ્યા છે કે સ્વામીએ એ અક્ષર બ્રહ્મ સત્રનું પણ જબરજસ્ત આયોજન કરી અને એને પણ એક ઉત્સવનો માહોલ એ બનાવી દીધો. હજુ તો કોરોના કાળ ચાલુ હતો અને સ્વામીશ્રી પોતે નૈનપુરમાં જ બિરાજમાન હતા, અને એ વખતે એકદમ આશ્ચર્યકારી, આઘાતજનક અને દુઃખદ ઘટના એક ઘટી. એ ઘટના હતી રોબિન્સવિલ અક્ષરધામ ઉપર બહુ જ મોટું વિઘ્ન આવ્યું, જેના કારણે જે ત્યાં પથ્થરના કારીગરો હતા એમાંથી બધા જ કારીગરો ત્યાંથી નીકળી ગયા અને લગભગ 6-7 કારીગરો જ રહ્યા. હવે આ વિઘ્ન એટલું બધું મોટું હતું કે એ વખતે એ પ્રોજેક્ટમાં જેટલા પણ સંતો હરિભક્તો ઇન્વોલ્વ હતા એ બધાને ખૂબ આઘાત લાગ્યો, અને બધા પોતે કંઈ વિચારી શકતા નહોતા, કલ્પના પણ કરી શકતા નહોતા કે હવે શું થશે, શું કરીશું, કઈ રીતે અક્ષરધામ પૂરું થશે, એ બધા પોતે હજુ વિચાર કરી રહ્યા હતા. હવે એવા સમયમાં સ્વામીશ્રી પોતે નૈનપુરમાં બિરાજમાન હતા. સ્વામીશ્રીને પણ આ ખબર પડી. હવે એ વખતે દરરોજ સવારે સ્વામીશ્રી સંતોને પૂજા દર્શન ઓનલાઈન લાભ આપતા હતા. તો જે દિવસે આ સમાચાર આવ્યા એના બીજા જ દિવસે જ્યારે સ્વામીશ્રી પોતે પૂજા દર્શન આપવા માટે પધાર્યા, તો કોઈને લાગે નહીં કે આટલી બધી મોટી આઘાત અને આટલો બધો મોટો પ્રશ્ન આ સંસ્થા ઉપર આવ્યો છે. સ્વામીશ્રીના મુખારબિંદ ઉપર જેમ પહેલાના દિવસોમાં જેટલી સ્થિરતા એટલી જ સ્થિરતા આપણને જોવા મળે, અને જે રીતે રોજ પોતે એકાગ્રતાપૂર્વક સ્વામીશ્રી પોતે ભગવાનની પૂજા કરતા એ જ રીતે એ દિવસે પણ પૂજા કરી, અને પછી સ્વામીશ્રી પોતે આટલો બધો મોટું વિઘ્ન આવ્યું તો એનાથી પોતે ડર્યા નહીં, ગભરાયા નહીં, પણ હવે આગળ શું આયોજન કરવું એનો વિચાર પોતે ચાલુ કરી દીધા. અને થોડા દિવસો થયા અને કોરોના થોડો હળવો થયો અને સ્વામીશ્રી પોતે ત્યાં નૈનપુરથી સારંગપુર પધાર્યા. અને સારંગપુર પહોંચીને સ્વામીશ્રીએ પહેલો નિર્ણય લીધો કે અમેરિકા, કેનેડાના જેટલા પણ સંતો સાધકો અત્યારે અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે સંત તાલીમ કેન્દ્રમાં, એ બધાને આપણે અમેરિકા અક્ષરધામની સેવામાં મોકલીએ. હવે ત્યાં જઈને આ બધા શું કરવાના હતા? કારણ કે કોઈ હથોડી પણ હાથમાં પકડી નહોતી ક્યારેય. હવે ત્યાં તો પથ્થર સાથે કામ કરવાનું હતું, જેનો અનુભવ આ કોઈ સંતો કે સાધકોને હતો નહીં. છતાં પણ સ્વામીશ્રીને વિશ્વાસ હતો, એમને ઉત્સાહ હતો કે આ બધા સંતો સાધકો ત્યાં જઈને સારામાં સારી રીતે પોતે કાર્ય કરશે, સારામાં સારી રીતે પોતે સેવા કરશે. અને આ બધા સંતો સાધકોને સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા, બળ પૂરું પાડ્યું, ઉત્સાહ પ્રેર્યો, અને બધાને પોતે ત્યાં રોબિન્સવિલ અક્ષરધામની સેવા માટે મોકલ્યા. હજુ તો ત્યાં બધા લોકો આ કામ કઈ રીતે ચાલુ કરવું એનું આયોજનમાં હતા. એવામાં હજુ તો સ્વામીશ્રી આ કામ ચાલુ થયું નથી, એમાં તો સ્વામીશ્રીએ પોતે આયોજન આપી દીધું અને ડેડલાઈન આપી દીધી કે ઓગસ્ટ 2023માં આપણે આ રોબિન્સવિલ અક્ષરધામની પ્રતિષ્ઠા કરવી છે. અને બાપાએ પત્ર લખ્યો અને બાપાએ કીધું કે હવે આપણે 2023માં અક્ષરધામનું ઉદ્ઘાટન કરવું જ છે. અને ભાઈ હજુ તો આટલું મોટું વિઘ્ન આવ્યું છે, કામ ક્યારે ચાલુ થશે એ હજુ તો પ્રશ્ન છે, અને તમે ઉદ્ઘાટનની તારીખ આપો છો? અને સ્વામી પોતે બોલ્યા, લખે છે, અમે આવીશું, ધામધૂમથી પ્રતિષ્ઠા કરીશું અને આખા બ્રહ્માંડમાં ડંકો વાગશે. સમય ઓછો છે અને કાર્ય વધારે છે, માટે ટાર્ગેટ સ્વામીશ્રીએ આપ્યો. અને ત્યાંના હરિભક્તો યુવકો એને પણ બાપાએ આહવાન કર્યું કે ઓછામાં ઓછા 400 ફૂલ ટાઈમ સ્વયંસેવકોની જરૂર છે. અને બધા સ્વયંસેવકો પણ એમાં યાહોમ થયા. અને આપણે જાણીને આશ્ચર્ય થાય કે જે ટાઈમે પેલા કારીગરો બધું કામ કરતા હતા, ફૂલ સ્પીડથી કામ ચાલતું હતું, તો 5-6 વર્ષ પછી આ કામ પૂરું થવાનું હતું. એટલે કે 2027ની સાલમાં આ અક્ષરધામનું ઓપનિંગ થવાનું હતું. પણ સ્વામી બાપાએ આયોજન કર્યું, સંતો સાધકોને મોકલ્યા, સ્વયંસેવકોને આમાં જોડ્યા, અને આપણને ખબર છે કે જે કાર્ય 2027 પૂરું થવાનું હતું એ 2023માં પૂરું થયું. પણ મુખ્ય તો ત્યારે જે પ્રશ્ન હતો, આ કાર્ય અટકી ગયું હતું, એ કાર્ય સ્વામી બાપાએ 2021માં જ એકદમ પાછું ધમધમાટ પોતે ચાલુ કરાવી દીધું. હજુ તો આ બધા વાતચીત ચાલતી હતી અને 2021ના અંત ભાગની અંદર પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ થયો. પણ એ ઉદ્ઘોષના આગલા દિવસે કહેતા કે 9મી ડિસેમ્બરે રાત્રે સ્વામીને એક સંકલ્પ થયો અને સ્વામીએ સેવક સંતોને બોલાવ્યા કે તમે એક કાર્ડ લાવો અને તમે સ્કેચ પેન લાવો, કલર લાવો, મારે એક કાર્ડ લખવું છે.
અને એ વખતે સ્વામી ઘણા વ્યસ્ત હતા, ઘણું બધું એમને કાર્ય હતું, પણ એની વચ્ચે સ્વામીએ રાત્રે સમય કાઢ્યો અને લગભગ રાત્રે 11:20 વાગ્યા સુધી સ્વામીએ કાર્ડ બનાવ્યું અને એ કાર્ડની અંદર સ્વામીએ અદ્ભુત એ દીપ દોર્યો, સંપના ફુગ્ગા ઉડાડ્યા, માળાની અંદર 100 લખ્યું, આ બધું તો કર્યું, પરંતુ એની અંદર સ્વામીએ એક સૂત્ર એ આપ્યું કે હવે અમારો વારો છે. અને ખરેખર સ્વામીના હૃદયમાંથી પ્રગટેલું આ સૂત્ર આખા સત્સંગની અંદર એ જ દિવસથી છવાઈ ગયું. અને કેટલું બધું બળ હશે સ્વામીના શબ્દની અંદર કે સમગ્ર સત્સંગની અંદર એક જુવાળ ઉપડ્યો કે હવે અમારો વારો છે. અને આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ આવો સ્વામીએ કરાવ્યો. પણ મોટી ચિંતા એ હતી કે કોરોના પીરિયડ હજુ કંઈ એટલો બધો સમાપ્ત થયેલો નહીં, એટલે શતાબ્દી મહોત્સવ થશે કે નહીં, થશે તો કેવો કરવો, કેટલા પાયે કરવો, એ પણ હજુ કંઈ મનમાં નક્કી નહોતું. પણ સ્વામીએ લીલી ઝંડી આપી કે પ્રારંભ કરો અને બધું આયોજન શરૂ થયું. ત્યાં બીજો મોટો પ્રશ્ન આવ્યો કે મધ્યસ્થ કાર્યાલયના સંતોએ કીધું કે પણ સ્વયંસેવકો, આવડો મોટો ઉત્સવ કરવો હોય તો સ્વયંસેવકો જોઈએ. પૂર્વેના જે સમય હતા એની અંદર બધા હરિભક્તોને સમયની થોડી અનુકૂળતા રહેતી, પણ હવે જમાનો બદલાયો એટલે તરત રજા મળવી એ અઘરી, અને એમાં પણ મહિનાની રજા મળવી એ તો એનાથી પણ અઘરી. પરંતુ એ વખતે મહંત સ્વામી મહારાજે એ ઉત્સાહ આપ્યો અને સ્વામીએ કીધું કે બધું થઈ જશે. અને સ્વામીના સંકલ્પથી એ આ બધા સ્વયંસેવકો ઉમટવા માંડ્યા અને સારામાં સારા કુશળ આયોજક સંતો જે વર્ષોથી આ ઉત્સવની સેવાઓ પોતે કરી રહ્યા છે, એમના આશ્ચર્ય વચ્ચે ધારણા કરતાં પણ વધારે સ્વયંસેવકોની નોંધણી થઈ ગઈ. અને પછી તો એવું આયોજન કરવું પડ્યું કે આ બધાને ના તો પાડી શકાશે નહીં, તો કેવી રીતના લાભ અપાવો, તો 2 ભાગની અંદર બધા સ્વયંસેવકોને બોલાવીએ અને એ રીતે સેવાનો લાભ આપીએ, તો પણ સ્વયંસેવકો વધી પડ્યા. તો હવે શું કરવું, તો કે હવે જે વડીલો હોય, ઉંમરવાળા હોય, એને આપણે ના પાડીએ તો આમાં બધાને લાભ અપાવી શકશે. તો પણ એ બધાને ના પાડી તો પણ એ બધા વડીલોને પણ ઉત્સાહ હતો કે ના, અમારે આ સેવા કરવી છે. અને એ વખતે સ્વામીના સંકલ્પથી આ સ્વયંસેવકોની લખણી આટલી મોટી થઈ. અને એ વખતે સ્વામીએ જે પત્ર લખેલો, એ પત્રની અંદર સ્વામીએ લખ્યું હતું કે આપણે ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉત્સવ કરવો છે, પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ અદા કરવું છે. અને એ વખતે સ્વામીના આ સંકલ્પથી એ સ્વયંસેવકોના ઢગલે ઢગલા એ થઈ ગયા. આટલો મોટો ઉત્સવ કરવાનો હોય, આટલા મોટા સ્કેલમાં સ્વાભાવિક છે એમાં વિઘ્નો પણ આવે છે. અને ત્યાં એવું આયોજન થયું સ્વામીશ્રીની ઈચ્છા પ્રમાણે કે શતાબ્દી મહોત્સવના જેટલા પણ વિભાગો હતા એ વિભાગના મુખ્ય સંતો એ બધા સ્વામીશ્રી પાસે ઓનલાઈન આખા પોતાના વિભાગોનું પોતે રિપોર્ટિંગ કરતા હતા. સ્વામી બાપાને પણ એટલો બધો ઉત્સાહ કે બધા વિભાગનું લગભગ 2 વાર રિપોર્ટિંગ પોતે લીધું. હવે એ વખતે સ્વામીશ્રી પોતે ત્યાં અમદાવાદ આપણી હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા, પણ એમનું મન તો ત્યાં શતાબ્દી નગરમાં હતું. તો આયોજન પ્રમાણે જે દિવસ નક્કી કર્યો હતો એના કરતાં પણ વહેલા સ્વામી બાપા પોતે ઉત્સવ સ્થળની નજીક જ્યાં એમનો ઉતારો હતો ત્યાં પોતે પહોંચી ગયા. અને ત્યાં એક વિભાગનું પોતે રિપોર્ટિંગ લેતા હતા. હવે આ બધા જ વિભાગોનું જ્યારે રિપોર્ટિંગ થાય ત્યારે બધા જ વિભાગોમાં એટલા બધા પ્રશ્નો હતા અને એટલી બધી મોટી મુશ્કેલીઓ હતી, અને કોઈ પણ એ સાંભળે ને તો એ પોતે નિરાશ થઈ જાય, દુઃખમાં આવી જાય, એવા બધા પ્રશ્નો હતા. અને એટલા મોટા મોટા પ્રશ્નો હતા કે કદાચ એ મોટા મોટા પ્રશ્નોનું જો યોગ્ય સમયે બરાબર સમાધાન ન થાય તો કદાચ આખો શતાબ્દી મહોત્સવ એ આપણે ઠેલવો પડે અથવા બંધ રાખવો પડે, એટલા બધા મોટા મોટા પ્રશ્નો હતા. પણ સ્વામી બાપા બધાનું રિપોર્ટિંગ પોતે સાંભળે, બધાના પ્રશ્નો સાંભળે અને પછી સ્વામી બાપા ખાલી 2 શબ્દ બોલે. શું બોલે? થઈ જશે. હવે એટલા સહજતાની સામે 2 શબ્દ બોલે ને કે સામેવાળા સંતોને તો એવું જ લાગે કે ખરેખર આ થશે કે નહીં. પણ બધાને પ્રતીતિ છે, બધા જ વિભાગના બધા જ સંતોને પ્રતીતિ છે કે સ્વામી બાપા થઈ જશે એવું બોલે એટલે થઈ જ જાય. અને આશ્ચર્ય વાત તો એ છે કે જ્યારે શતાબ્દી મહોત્સવ પૂરો થયો એ પછી બિહાઇન્ડ ધ સીન્સ એવા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ આખી આપણે બહાર પાડી હતી કે જેમાં સ્વામીશ્રીએ બધા વિભાગોમાં કેવો રસ લીધો છે, કેવું માર્ગદર્શન આપ્યું છે અને એમના આશીર્વાદથી કેવા અશક્ય કાર્ય શક્ય થયા છે, એની આખી ડોક્યુમેન્ટરી ફિલ્મ જ્યારે બહાર પડી અને એ જ્યારે પૂજ્ય નિખિલેશ સ્વામીએ જોઈ. હવે નિખિલેશ સ્વામી એટલે આખા નગરના વિશ્વકર્મા કહેવાય. તો એ પોતે પોતાનો અનુભવ કહે છે કે હું તો નગરમાં જ હતો અને નગરમાં કંઈ પણ થાય એ મારી નજરમાં જ હોય, પણ તેમ છતાં આ જ્યારે વિડીયો જોઈ ત્યારે મને ખબર પડી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે
પોતાના ઉતારામાં રહ્યા થકા પણ આ બધા મહોત્સવને સફળ બનાવવા માટે કેટલો બધો ફાળો આપ્યો છે, કેટલું બધું સ્વયંસેવકોને સંતોને બળ પૂરું પાડ્યું છે, કેટલો બધો ઉત્સાહ પ્રેર્યો છે. અને ક્યાંય રસ્તો આપણને મળે નહીં એવા સમયમાં પણ સ્વામી બાપાના માર્ગદર્શનથી, આશીર્વાદથી એ અશક્ય કાર્ય પણ શક્ય થયા છે. આમ સ્વામી બાપા લાગે એકદમ સાયલેન્ટ અને કાર્ય પણ એકદમ સાયલેન્ટ કરે, પણ સ્વામી બાપાના આશીર્વાદથી અને બે શબ્દો થઈ જશે એના આશીર્વાદથી જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ આખો ઉત્સવ ખૂબ જ રંગે ચંગે ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાઈ ગયો અને સમગ્ર વિશ્વમાં જોરદાર એનો ઉદ્ઘોષ થયો. તો બોલો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી એવો આ ઉત્સવ થયો. આજે ખાલી આ દ્રશ્ય જોયા ને આપણને એમ કલ્પનામાં પણ નથી આવતું કે આજે આપણે અહીંયા બેઠા છીએ, પણ આપણે પણ આ નગરમાં એ વખતે એ લાભ લીધો છે. એક સ્વપ્ન સમાન આજે પણ આપણને લાગે છે કે આ કેવી રીતે થઈ ગયું. પરંતુ આ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો હતો અને એ વખતે બધાના અંતરની અંદર એક ઉમંગ અને ઉત્સાહ ચાલી રહ્યો હતો, પરંતુ એ વખતે સ્વામીશ્રીનું શિડ્યુલ કેવું હતું તો સ્વામીને પણ એ વખતે અત્યંત ભીડા ભર્યો એ કાર્યક્રમ રહેતો. કારણ કે ઘણા બધા આવી રીતના મહાનુભાવો આવ્યા હોય, એની સાથેની મુલાકાતો હોય, સાથે સાથે આવી રીતના હરિભક્તોને પણ ત્યાં દર્શન આપવાના હોય, સાથે જે પણ બધા કાર્યક્રમો થાય એ કાર્યક્રમોની અંદર પણ સ્વામીને હાજરી આપવાની હોય. હવે આ બધા ઉત્સવના દિવસો ચાલતા અને એની અંદર સ્વામીને ભીડો પણ એટલો હતો. પણ 6 જાન્યુઆરી 2023 શતાબ્દી મહોત્સવની અંદર જ્યારે આ સમયો પીક ઉપર હતો, માત્ર 10 દિવસ હવે બાકી હતા અને એ વખતે સ્વામીશ્રીના એ દિવસની ઘટનાને આજે થોડી આપણે સમજીએ કે એ દિવસે સવારે સ્વામી પૂજા કરી, સદગુરુ સંતોને મળી અને પોતે આરામમાં પધાર્યા. આરામમાંથી સમય કરતાં વહેલા જાગ્યા, કારણ કે એ દિવસે પાર્ષદોની દીક્ષાનો ઉત્સવ હતો. એટલે સ્વામી વહેલા તૈયાર થયા, એનો એમના અંતરની અંદર ઉમંગ હતો. એટલે વહેલા તૈયાર થઈને દીક્ષા મહોત્સવમાં પોતે પહોંચી ગયા. એ વખતે પાર્ષદી મહોત્સવ, દીક્ષા મહોત્સવ એ પણ ધામધૂમથી ઉજવાયો, પણ એની અંદર પણ મોડું થયું અને લગભગ સ્વામી ઉતારે પહોંચ્યા ત્યારે 1 વાગી ગયો હતો. હવે 1 વાગે સ્વામી ભોજન કરી અને આરામમાં ગયા, પણ પાછું સાંજે સાયમ સભામાં એમને પહોંચવાનું એટલે ટાઈમસર પાછા ઉઠી ગયા અને પોતે તૈયાર થઈ અને સાંજની સાયમ સભામાં પાછા પહોંચ્યા. એ દિવસે અખાતી દેશોની એ વિશિષ્ટ સભા એમાં હતી અને એ સભાની અંદર પણ પાછું મોડું થયું. મહાનુભાવોને બધાને મળ્યા અને પછી સ્વામી પાછળ જે એમનો વિશ્રામ કક્ષ હતો એ વિશ્રામ કક્ષની અંદર ગયા. ત્યાં ભારતના વિદેશ મંત્રી S જયશંકર એમની સાથે સ્વામીની મુલાકાત હતી, મીટિંગ હતી, એ સ્વામી એટેન્ડ કરી. એના પછી કેટલાક આવી રીતના હરિભક્તોને મુલાકાત આપવાની હતી, એ સ્વામીએ મુલાકાત એ આપી અને ત્યાર પછી કલ્પેશભાઈ ભટ્ટ આપણા સમર્પિત યુવક છે એમની સાથે એક અગત્યની મીટિંગ કરી અને એ બધું પતાવીને સ્વામી પોતે ઉતારે આવ્યા ત્યારે લગભગ બહુ મોડું થઈ ગયેલું. હવે આવું જ્યારે શિડ્યુલ હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એ મનથી થાકી જાય કે હવે આમાં બીજું કાંઈ કરવું નથી. પરંતુ આવા શિડ્યુલની અંદર પણ સ્વામીને એક પત્ર લખવાનો વિચાર આવ્યો અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સેવક સંતોને કીધું કે પત્ર લાવો. હવે કદાચ પત્ર લખવાનો વિચાર તો આવે, પણ એ પત્રમાં શું લખવું ને એના વિચાર આવા શિડ્યુલમાં કોઈને ના આવે. પરંતુ એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પત્ર મંગાવ્યો અને સ્વામીએ સંયોજન સમિતિના સંતો ઉપર પત્ર લખ્યો. એ પત્ર આપણને અહીંયા દેખાય છે કે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો, ભવ્યતાથી ઉજવાઈ ગયો. એટલે હજુ 10 દિવસ બાકી છે શતાબ્દી મહોત્સવને, હજુ 10 દિવસ બાકી છે. સ્વામી કે ભવ્યતાથી ઉજવાઈ ગયો. પછી સ્વામી એ ભવિષ્યના જે બધા પ્રોજેક્ટ છે એને સ્વામી યાદ કર્યા છે કે રોબિન્સવિલ અક્ષરધામ અને અબુધાબી મંદિર પણ ટૂંક સમયમાં પૂરા થઈ જશે. હજુ તો ઓલો પ્રશ્ન સમાધાન થયું નથી, હજુ તો ઓલા પાર્ષદો હજુ સેવામાં માંડ જવાના છે, હજુ તો એનું કોઈ નિરાકરણ થયું નથી. તો સ્વામી કે રોબિન્સવિલ અક્ષરધામનો પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં પૂરો, અબુધાબી મંદિર હજુ તો એનું કોઈને મનમાં નથી કે કેવું થશે, કેવું આયોજન થશે ને કેમ કરવું. તો સ્વામી કે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. અને પછી સ્વામી પોતે વાક્ય લખે છે કે હવે મારી ઈચ્છા છે આપણે બધા નૂતન સુરત અક્ષરધામના કાર્ય માટે મંડી પડીએ. 6 જાન્યુઆરી 2023નો આ દિવસ આપણા માટે તો ખરેખર સૌભાગ્યનો દિવસ છે કે આવા બીજી શિડ્યુલની અંદર સ્વામીએ સુરત માટે અક્ષરધામનો સંકલ્પ એ પોતે છતો કર્યો અને એ વખતે આપણને અનુભવ થયો કે સ્વામીને શ્વાસ લેવાનો પણ સમય નહોતો, છતાં પણ એમના અંતરની અંદર એક ઉમંગ હતો કે આપણે હવે સુરત અક્ષરધામ માટે મંડી પડીએ. કોઈ પણ વ્યક્તિ એ આવા નવા સંકલ્પો કદાચ કરી શકે, પણ કેવી પરિસ્થિતિમાં
હજુ તો શતાબ્દી મહોત્સવ જેવો એક મેગા પ્રોજેક્ટ હજુ તો ચાલુ છે, અને એ વખતે સ્વામી બાપા આવો એક નવો સંકલ્પ કરે છે. અને સ્વામી બાપાએ પત્ર આગળ લખે છે કે સુરત અક્ષરધામ અને પરિસરના અન્ય સંકુલો પણ બધા એક સાથે ઉદ્ઘાટિત થાય તેમ કરવું તો જ સારો ઉદ્ઘોષ થાય. અરે ભાઈ, હજુ તો શતાબ્દી મહોત્સવ પૂરો થયો નથી. એની પહેલા સ્વામીશ્રી પોતે સુરત અક્ષરધામની પ્રતિષ્ઠા કઈ રીતે કરવી, કઈ રીતે એનો ઉદ્ઘોષ સારી રીતે થાય એનું પોતે આયોજન કરે છે. તો આ એમની અલૌકિકતા છે. બાકી આપણને માનવીય જીવ હોય એ ક્યારે આવો મોટો પ્રોજેક્ટ હોય તો એ વખતે આપણે બીજો કોઈ વિચાર આવે જ નહીં. પણ સ્વામી બાપા આવા મોટા મોટા પ્રોજેક્ટની વચ્ચે પણ આવા બીજા મોટા પ્રોજેક્ટનો પોતે સંકલ્પ કરી શકે છે. એટલું જ નહીં, એ કઈ રીતે સારો થાય, કઈ રીતે વધારે ઉદ્ઘોષ થાય એનું પણ પોતે માર્ગદર્શન આપી શકે છે. આપણે ખાલી એક પ્રવચન કરવાનું હોય અને કોઈ આપણી સાથે વાતચીત કરવા આવે ને તો આપણે ના પાડી દઈએ, આજે મારું પ્રવચન છે, કાલે આપણે વાત કરીશું. પણ સ્વામી બાપા આટલા મોટા મોટા ઉત્સવોની વચ્ચે પણ સ્વામી બાપા બીજા પોતે સંકલ્પો કરી શકે છે. એટલું જ નહીં, આ સુરત અક્ષરધામ આટલો મોટો પ્રોજેક્ટ છે. હવે કેટલું મોટું બજેટ હોય એ આપણે સ્વાભાવિક છે, આપણે બધાને ખબર છે. તેમ છતાં પણ સ્વામી બાપા આ પ્રોજેક્ટમાં જરાય પોતે સામાન્ય થાય, ઓછું થાય એવું પોતે કરવા માંગતા નથી. ભલે બજેટ વધી જાય એનો વાંધો નહીં, તો સ્વામી બાપાને આ બજેટ માટે પણ કેવો સંકલ્પ એમણે કર્યો છે એ આપણે જાણીએ પૂજ્ય મુનિવંદન સ્વામી પાસેથી. મને વાતચીત કરી કે આપણું આટલું મોટું અક્ષરધામ મંદિર જે બને છે તો એ આખું મંદિર આપણું અત્યારે બંસીપાળપુરમાંથી જ બને છે. એટલે મેં કીધું હા બાપા, અત્યારે તો આ પ્રકારનું આખું આયોજન થયું છે, બંસીપાળપુરનું જ મંદિર આખું એ પથ્થરનું પિંક સ્ટોનનું બને છે. તો ક્યાંય સાદું સાદું રાખવું એના કરતાં મને વિચાર એવો આવે છે કે ભગવાન સાક્ષાત બેસવાના છે તો બહારની સાઈડથી આપણે ગુલાબી પથ્થર રાખીએ અને અંદરની સાઈડથી આપણે માર્બલ રાખીએ તો કેવું રહે? સ્વામી તે માર્બલના શબ્દ જગ્યાએ આરસ શબ્દ બોલેલા, આરસનું આપણે અંદરથી કરીએ, દિલ્હીની જેમ કરીએ તો સારું. આવો એમને વિચાર આપ્યો. હવે આ વાત બની ગઈ એને લગભગ 8 મહિના જેટલો સમય વીતી ગયો. તો એવા વાતની અંદર એકવાર મને શ્રુતિપ્રિય સ્વામીનો ફોન આવ્યો કે બાપાને તમારી સાથે વાત કરવી છે. તો સ્વામીની પાસે વાર્તાલાપ માટેનું રાહ જોતો, હમણાં ફોન આવશે. ત્યાં બીજા દિવસે સ્વામી સીધો પત્ર આવ્યો અને પત્રની અંદર સ્વામી એવા શબ્દો વાપરેલા કે આ અક્ષરધામ જેવું મહાલય જેવું મંદિર બને છે તો એની અંદર મારા અંતરમાં એક ઈચ્છા એવી છે કે અંદરથી આપણે માર્બલ મૂકીએ તો સારું. તો આ બાબતમાં તમે કહેતા હતો તો તમે એમાં શું વિચાર્યું છે? તરત પ્રશ્ન પૂછ્યો અને જવાબ વગર સાહેબ કે તમે આ બાબતમાં ઈશ્વરચરણ સ્વામી સાથે ચર્ચા કરી છે? અને જો તમે ચર્ચા ન કરી હોય તો તમે ઈશ્વર સ્વામી સાથે ચર્ચા કરો. અને પછી સ્વામીએ લખ્યું કે ઈશ્વર સ્વામી હમણાં આવેલા પણ હું એને કહેવાનું ભૂલી ગયો. તો તમે ઈશ્વરચરણ સ્વામી પાસે રૂબરૂ જજો અને રૂબરૂ જઈ અને આ મારી વાતચીત કરીને પછી મને રિપોર્ટ કરજો કે આપણે શું કરવું છે. 2 દિવસની અંદર હર્ષદ કાકા આવ્યા, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે મીટિંગ થઈ. હર્ષદ કાકા, નિખિલેશ સ્વામી એ બધા કોરોના સમયે બાપા પાસે ગોંડલ ગયા અને ગોંડલ જેવા ગયા અને બજેટ જે પ્રમાણે આવેલું એ આંકડો બહુ મોટો હતો. એટલે અમારા બધા મનમાં આટલો મોટો આંકડો આવશે અને બાપાને વાતચીત કરશું, પૈસાની તંગી તો હતી જ. એટલે સ્વામી કહેશે કે ના, કે આપણે માર્બલ નથી મૂકવું એવું કહી દેશે. એટલે સ્વામી બધા મનમાં એવું હતું કે સ્વામી તરત એનો વિચાર બદલી નાખશે. તો સ્વામીએ રાજી ખુશી તેની આંકડો સ્વીકારી દીધો, કાંઈ વાંધો નહીં, આપણે માર્બલ જ કરવો છે, ઇટાલિયન માર્બલ મૂકવો છે, અને તમે તૈયારી કરી નાખો. હવે સ્વામીશ્રી તો એકદમ બુદ્ધિશાળી છે. એમને ખબર જ હતી કે જો આપણે આ માર્બલ લગાવીશું એના કારણે આ બજેટ વધી જવાનું છે, અને જો બજેટ વધે તો એમાં દાખલો તો સ્વામી બાપાને જ કરવાનો હતો. કારણ કે બજેટ વધે એટલે લખણી માટે વધારે હરિભક્તોને મળવાનું, લખણી કરવાની, એવા ભીડો એમને જ પડવાનો હતો. પણ તેમ છતાં સ્વામીશ્રીના અંતરમાં એવું હતું કે અક્ષર પુરુષોત્તમનું કોઈ પણ કાર્ય થવાનું હોય, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તનનું કોઈ પણ કાર્ય થવાનું હોય તે સામાન્ય નહીં પણ એકદમ ભવ્ય અને દિવ્ય થવું જોઈએ. અને એટલે સ્વામીશ્રીએ પોતે આ સંકલ્પ કર્યો કે આપણે સામાન્ય પથ્થર નહીં પણ આપણે આ ઇટાલિયન માર્બલ એ આપણે અંદર અક્ષરધામમાં લગાવવો છે. શતાબ્દી મહોત્સવની વચ્ચે સ્વામીશ્રી આવા દિવ્ય અને ભવ્ય સંકલ્પો પોતે કરતા હોય
અને એ વખતે આ શતાબ્દી મહોત્સવ પણ ધીમે ધીમે આગળ વધ્યો અને પૂર્ણ થયો. પરંતુ આ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયા પછી જો કોઈ બહુ મોટું કાર્ય એ સંસ્થાની અંદર પ્રોજેક્ટ હોય તો એ હતું રોબિન્સવિલનું અક્ષરધામ. કારણ કે ઘણા બધા પ્રશ્નો હતા, કાયદાકીય પ્રશ્નો હતા, બાંધકામ કેમ પૂરું થશે એ પણ બધાને મનમાં હતું. પરંતુ એ વખતે સ્વામીએ જે પત્રમાં લખેલું કે અમે આવીએ છીએ, ધામધૂમથી પ્રતિષ્ઠા કરીશું, અને એ સ્વામીના પત્રએ એ વખતે અમેરિકાની અંદર એક આખું મોજું ફરી વળ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે અમેરિકાની એ ભોગભૂમિ ઉપર 12,500 કરતાં પણ વધારે સ્વયંસેવકો એ સેવા માટે એ ભેગા થયા અને એ અશક્ય કાર્ય એ પૂર્ણ કરવા માટે પોતે એ કટિબદ્ધ થયા અને છેલ્લે સુધી એ સ્વયંસેવકો પોતે તનતોડ મહેનત કરતા રહ્યા. છતાં પણ આ ઉત્સવ માટે સ્વામીશ્રી ત્યાં પધારી ગયા રોબિન્સવિલ, તો પણ પ્રશ્ન હતો કે હજુ આ ઉદ્ઘાટન થશે કે નહીં, કારણ કે પરમિશન કાયદાકીય રીતે સરકારી જે કે પણ ત્યાંનું તંત્ર હોય એના તરફથી હજુ આપણને એ પરમિશન નહોતી મળતી, એનઓસી નહોતું મળતું. એટલે બધાને ચિંતા હતી કે સ્વામી પણ આવી ગયા છે, કાર્ય પણ લગભગ પૂરું થવા આવ્યું છે, પરંતુ હજુ પણ સ્વામી પોતે આ અક્ષરધામનું, રોબિન્સવિલનું અક્ષરધામ ઉદ્ઘાટિત થશે કે નહીં એનો પ્રશ્ન બધાના મનમાં રમતો હતો. પરંતુ એ વખતે સ્વામીએ બધાને એ શસ્ત્ર આપ્યું પ્રાર્થનાનું. સ્વામી કે આપણે બધા પ્રાર્થના કરીએ અને પ્રાર્થનાથી આ કાર્ય સિદ્ધ થશે. સ્વામી પોતે બોલ્યા એટલું નહીં, પણ પોતે જાતે એ પ્રાર્થના માટે એ મંડી પડ્યા. અહીંયા આપણને આ દ્રશ્ય દેખાય છે, એ સ્વામીશ્રી પોતે રાત્રે મોડા આ પ્રાર્થના પોતે માળા કરી રહ્યા છે. કેટલાક કયા કયા સમયે સ્વામીએ માળા કરી છે તો આપણને દેખાય છે કે 25 સપ્ટેમ્બરના દિવસે સ્વામી 11:15 વાગે બેઠા અને 12:06 સુધી એ માળા કરી, એટલે કે 51 મિનિટ સ્વામીએ માળા કરી. 26 સપ્ટેમ્બર સ્વામી 11:10 માળા માટે બેઠા અને 12:05 સુધી સ્વામીએ માળા કરી, એટલે કે 55 મિનિટ સ્વામીએ માળા ફેરવી. અને 27 સપ્ટેમ્બરે તો સ્વામીએ હદ વાળી 10:50 વાગે સ્વામી બેઠા અને 12:05 સુધીમાં સ્વામીએ માળા ફેરવી. કહેતા કે 1 કલાક અને 15 મિનિટ સુધી એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ માળા કરી અને આપણને એક વિશ્વાસ દ્રઢાવ્યો કે કોઈ પણ અશક્ય કાર્ય હોય, કોઈ પણ પ્રશ્ન હોય, પણ ભગવાનને જો પ્રાર્થના કરીએ તો એ હંમેશા એ કાર્ય થઈ જ જતું હોય છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે ઉત્સવના થોડાક જ દિવસો પૂર્વે આપણને પરમિશન મળી ગઈ અને ધામધૂમપૂર્વક રોબિન્સવિલ અક્ષરધામનો પણ જય જયકાર એ આ નવખંડ ધરા ઉપર થઈ ગયો. એના આપણે બધા જ એ સાક્ષી રહેલા છીએ. અને જો ઉત્સવ શરૂ થવાની થોડી વાર હતી અને એ વખતે હજુ તો રોબિન્સવિલ અક્ષરધામની પરમિશન હજુ મળી નહોતી, એના પ્રશ્નો ઊભા હતા. એ વખતે સ્વામી બાપા ત્યાં રોબિન્સવિલમાં બેઠા બેઠા સુરત અક્ષરધામની પોતે ચિંતા કરતા હતા. અને એ વખતે પણ સ્વામી બાપાએ એક અદ્ભુત અને ઐતિહાસિક પત્ર એ પોતે 15 ઓગસ્ટ 2023ના દિવસે પોતે લખ્યો. સ્વામી બાપા પોતે એમાં એવું લખે છે કે અક્ષરધામ જોત જોતામાં થઈ જશે, તમને નહીં દેખાતું હોય પણ મને બધું દેખાય છે. અહીં રોબિન્સવિલ જેવું ભવ્ય કલા કોતરણી વાળું અક્ષરધામ તૈયાર થશે. ઝડપ રાખજો, આપણે કશું કામ બાકી ન રહે તે રીતે સંપૂર્ણ અક્ષરધામની પ્રતિષ્ઠા કરવી છે. અમે પણ અહીં લખણી કરીએ છીએ. તો જો સ્વામી બાપાના અંતરમાં હજુ તો રોબિન્સવિલ અક્ષરધામનો એક મુખ્ય પ્રોજેક્ટ બાકી છે, સામે છે, હજુ તો એનો પ્રશ્ન સમજ્યા નથી, પણ એ વખતે પણ સ્વામીશ્રી ત્યાં રોબિન્સવિલમાં બેઠા બેઠા પોતે અહીંયા સુરત અક્ષરધામની પોતે ચિંતા કરે છે. અને અહીંયા જેટલા પણ સંતો આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છે એમનું પોતે ફોલોઅપ કરે છે. તો કઈ રીતે સ્વામી બાપા ત્યાં બેઠા બેઠા બધાનું ફોલોઅપ કરતા એ આપણે માણીએ પૂજ્ય મુનિવંદન સ્વામી પાસેથી. આ સુરત અક્ષરધામની અંદર તો ક્ષણે ક્ષણે એના સજેશન આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીને એકવાર વિચાર આવ્યો. સ્વામીશ્રી રોબિન્સવિલ બિરાજમાન હતા. રોબિન્સવિલના દિવસે 15મી ઓગસ્ટ અને 2023નો એ દિવસ હતો. એ દિવસે સવારના પોરની અંદર મને હર્ષદ કાકાનો ફોન આવ્યો રાજસ્થાનથી. એ કે બાપાનો મને ફોન આવ્યો છે. મેં શું સ્વામીનો ફોન આવ્યો? તો એણે વાતચીત કરતા કીધું કે સ્વામી બાપાએ આપણને ઉતાવળ રાખવાનું બહુ કીધું છે, પણ સ્વામીએ આજે મને એવું સજેશન આપ્યું કે અક્ષરધામ બનાવવા માટેની સ્પીડ તો રાખવાની છે, પણ તમારે કલા કોતરણીમાં બાંધછોડ કરીને નહીં, ક્વોલિટીમાં બાંધછોડ લેશ માત્ર નથી કરવાનો અને છતાં પણ તમારે સ્પીડ રાખવાની છે અને આપેલી તારીખે પૂરું કરવાનું છે. આવું બાપાએ કીધું. એટલે અહીંની સવાર હતી અમારી, એટલે સ્વામીની ત્યાંની સાંજ હશે. હજુ થોડો સમય થયો ને ત્યાં તો સાંઈ બાપાનો મને પત્ર આવ્યો.
એ જ તારીખનો લખાયેલો, 15મી ઓગસ્ટ 23. પત્રની અંદર સ્વામીશ્રીએ ઘણું બધું લખેલું. એ ઘણું લખ્યા પછી સ્વામી બાપાએ પત્રમાં એક વાક્ય એવું લખેલું, સંપૂર્ણ અક્ષરધામની પ્રતિષ્ઠા કરવી છે. અને લખ્યા પછી સ્વામી કહે, હું રોજ પ્રાર્થના કરું છું. સ્વામી બાપાનો આ પત્ર પૂરો થયો અને પછીના દિવસે સ્વામીનો મને ફોન આવ્યો. ફોનની અંદર સ્વામી કહે, આપણે અક્ષરધામ બનાવવાનું છે. હું વારંવાર કહું છું કે આપણે ઝડપ રાખવાની છે. એનો મતલબ છે કે તમારે ક્વોલિટી બાંધછોડ નથી કરવાની અને કોતરણી એવી કરવાની છે કે અંદરથી આંગળી નાખીએ એવી કોતરણી ઊંડી થવી જોઈએ. અને આમ સામે ઊભા હોઈએ તો પણ સારામાં સારી રીતે દેખાવી જોઈએ. એવી કલા કોતરણી કરવાની, ક્વોલિટીમાં બાંધછોડ નહીં. એટલે વળી પાછો હું તમારું ઝડપ રાખવાની વાત કરતો હોઉં, બાપાનો ભાવાર્થ હું કહું છું, અને તમે કલા કોતરણીમાં ફેરફાર કરી નાખો એવું ન થાય. સ્વામી કે દરેકે દરેકના હૃદયમાં અને મનમાં અક્ષરશબ્દ મહારાજ પ્રવેશ કરી દે અને બધાને એવું સૂજી જશે તો આવી ડિઝાઇનો બનશે, આવી કલા કોતરણી થશે અને બધો ભાગ થશે. પણ કે તમારે દરેકને ફોલોઅપ લેવું. પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સાહ અને ઉમંગ એટલો બધો સુરત અક્ષરધામમાં છે અને એના મનમાં એક જ ટાર્ગેટ, ક્ષણે ક્ષણે અમને કાગળમાં અનેક વાર લખ્યું છે, મુખે બોલ્યા છે કે અક્ષરધામ મહારાજના સંકલ્પનું અક્ષરધામ બની રહ્યું છે. એક જ વાત, અક્ષરધામ મહારાજના સંકલ્પનું અક્ષરધામ બની રહ્યું છે. એટલે આપણને દેખાય કે સ્વામીના મનની અંદર આ સુરતનું અક્ષરધામ કેવું રમી રહ્યું હશે. પરંતુ સ્વામી ખાલી બેઠા બેઠા વિચાર પોતે નથી કરતા, પોતે પણ આ અક્ષરધામનું કાર્ય સારી રીતે થાય એના માટે પુરુષાર્થ કરે છે. અને એટલા માટે સ્વામીશ્રી જ્યારે પોતે અહીંયા ભારતથી નીકળવાના હતા અને એ વખતે સેવક સંત પૂજ્ય સુટ્ટીપ્રિય સ્વામીને સ્વામીએ બોલાવ્યા અને એક અગત્યની સૂચના એ સ્વામી એમને આપેલી. આવો એ સૂચના કઈ હતી એ આપણે વિડીયો પટના માધ્યમથી સાંભળીએ. પરંતુ બાપાએ જ્યારે અહીંયાથી રોબિન્સનમાં અક્ષરધામની પ્રતિષ્ઠા માટે જવાનું હતું ત્યારે પહેલેથી જ અંતરમાં કંઈક નક્કી કરી રાખ્યું હશે જે આપણને ખબર નથી. અને બાપા લંડન અને પછી કેનેડા અને પછી અમેરિકા જવાના હતા. જેવા બાપા લંડન પહોંચ્યા એના શરૂઆતના દિવસોમાં મને બાપાએ કીધું કે તમે છે ને અહીંયાના મોટા મોટા હરિભક્તોને બોલાવી રાખજો અને તમે ખાલી પહેલાં વાત કરી રાખજો કે આપણે સુરત અક્ષરધામ માટે સેવાની ઈચ્છા હોય તો એને આગ્રહ નહીં કરવાનો, એની ઈચ્છા મુજબ બધા લખાવે. એટલે પછી બાપાએ કીધું કે તમે પહેલાં યોગવિવેક સ્વામીને પણ જાણ કરી દેજો. અને પછી એવી રીતે બધી ગોઠવણ થઈ અને બાપાએ ખૂબ જ ઉત્સાહથી લખાય. અને કેટલી તો આપણને તો બહુ કલ્પના ના આવે. આમ બાપા જનરલી આમ કોઈને મોટી રકમ કહેવાની હોય ને તો બાપા કહી જ ન શકે અને કોઈકને 50 રૂપિયા, કોઈકને 500 રૂપિયા એવું કહે. પણ એ યાત્રા દરમિયાન અમે જોયું તો આપણી છાતીના પાટિયા બેસી જાય એટલી મોટી મોટી રકમો બાપાએ વિનંતીના સૂરમાં અને પ્રાર્થનાના સૂરમાં હરિભક્તોને કીધું કે સુરત અક્ષરધામ માટે આપની ઈચ્છા હોય અને રાજી થકા જો લખાવી હોય તો લખાવો. અને બધા હરિભક્તો હોંશે હોંશે બાપાને રાજી કરવા માટે પોતાની ગજાબારની સેવા કરી. તો આ બાપાની એક શું કહેવાય હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ છે. એવી જ રીતે કેનેડામાં પણ પૂજ્ય વિવેકમૂર્તિ સ્વામીને બોલાયા અને કીધું કે અત્યારે મારી તબિયત બરોબર ને તો તમને ભેટે એમ કરીને પછી આખા પ્રોજેક્ટ માટે એમને શું કહેવાય કે કહ્યું કે તમે બધા હરિભક્તોને ભેગા કરી અને આપ શું કહેવાય કે લખણીની વાત કરો. અમેરિકામાં પણ એક બાજુ આ બધી રોબિન્સનની બધી તૈયારીઓ ચાલે, મિટિંગો ચાલે, સભાઓ ચાલે, એની વચ્ચે પણ દિવસ દરમિયાન બાપા થોડો સમય કાઢી બધા હરિભક્તોને લખણી માટે વાત કરતા. તો એમનો ઉમંગ અને ઉત્સાહ આપણને જોવા મળે છે. હવે એક બાજુ આપણને એવું લાગે કે આટલા બધા પ્રસંગો આપણે જોઈએ તો આપણને એવું લાગે કે સ્વામી બાપાના મનમાં સુરત અક્ષરધામ સિવાય બીજું કોઈ વિચાર જ નહીં આવતો હોય કે શું? પણ એવું નથી. એ વખતે પણ એક સાથે સંસ્થામાં 15થી પણ વધુ શિખરબદ્ધ મંદિરો બની રહ્યા હતા. હરિમંદિરો તો આપણે ગણતા જ નથી. હવે આવા બધા પ્રોજેક્ટોની વચ્ચે સ્વામી બાપા આટલું બધું માર્ગદર્શન સુરત અક્ષરધામ માટે આપે છે. અને બીજા ઘણા બધા પ્રોજેક્ટમાં પણ પોતે બાપાએ માર્ગદર્શન આપ્યું છે. ખાલી એક આપણે પ્રસંગ ઉદાહરણ તરીકે લઈએ તો સ્વામી બાપા જ્યારે પોતે ત્યાં વિદેશ યાત્રાથી પાછા આવવાના હતા અને એ વખતે ત્યાં ડિસેમ્બર મહિનામાં નડિયાદ મંદિરની પ્રતિષ્ઠા હતી. તેમના જે કોઠારી સંત છે પૂજ્ય સર્વમંગલ સ્વામી, એમને પૂર્વે બાપાને કહી રાખ્યું હશે કે આ પ્રતિષ્ઠા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય એના માટે તમે માર્ગદર્શન અને આશીર્વાદ આપજો. તો સ્વામી બાપાએ ત્યાં રોબિન્સન રહ્યા પૂજ્ય સર્વમંગલ સ્વામી ઉપર આ નડિયાદ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી દિવ્યતાથી કઈ રીતે ઉજવાય એનો આખો એક પત્ર લખ્યો. અને પત્રમાં એમને મુખ્ય 3 મુદ્દા લીધા. પહેલો મુદ્દો લખ્યો કે તમારે આયોજક તરીકે તમારે શું કરવું. તેમાં
હરિભક્તોને મન સાચવી લેવા, સેવા કરી હોય એ બધાને સાચવી લેવા, જેને આપણે સહકાર ન આપ્યો હોય એમને પણ તમારે સાચવી લેવા, આવા બધા મુદ્દાઓ લખ્યા. બીજો મુદ્દો લખ્યો કે તમારે કોઠારી તરીકે તમારે શું કરવાનું, તો કે હિસાબ બરાબર ચોખ્ખો રાખવાનો, સંપ રાખવો, બધા ભેગા રાખીને બધાને સત્સંગનું કાર્ય કરવું, પધરામણી કરવી, મહાપૂજા કરવી, આવું બધું લખ્યું. અને ત્રીજો મુદ્દો લખ્યો કે વ્યક્તિગત જીવનમાં તમારે શું કરવું. અને એમાં સ્વામી બાપાએ પોતે લખે છે કે નિયમ ધર્મ રાખવા, નિષ્ઠા, નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ, આનિક વગેરે દ્રઢ કરવું. અને હવે આશ્ચર્યની વાત તો એ છે કે સ્વામી બાપા છેલ્લે એવું લખે છે કે તમારે સમય કાઢીને પણ કસરત, યોગાસન, પ્રાણાયામ વગેરે કરી લેવા. હવે આપણે વિચાર કરીએ, એક બાજુ આ રોબિન્સન અક્ષરધામ, સુરત અક્ષરધામ જેવા મેગા પ્રોજેક્ટ ચાલતા હોય અને એમાં એક સંત પોતે યોગાસન પ્રાણાયામ કરે એવો ખટકો રે. પણ જો અહીંયા સ્વામીશ્રીની અલૌકિકતાના દર્શન આપણને થાય છે કે આવા મેગા પ્રોજેક્ટની વચ્ચે પણ સ્વામીશ્રી પોતે એક સંત, એક હરિભક્ત એ સત્સંગમાં અને આ લોકમાં કઈ રીતે પોતે આગળ વધે, એનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે એની પણ ચિંતા સ્વામી બાપા પોતે કરે છે. એક બાજુ સુરત અક્ષરધામના સંકલ્પો એમના મનમાં ચાલે છે, એક બાજુ રોબિન્સવિલ અક્ષરધામના આવા કાર્યો ચાલી રહ્યા છે, એક બાજુ નડિયાદ મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવો ચાલી રહ્યા છે. આટલા બધા કાર્યો સ્વામીના મનમાં રમી રહ્યા છે અને આટલું બધું હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને એને થાય કે હવે તો બહુ બસ થયું, હવે કાંઈ નવું કરવું નથી, આટલું થઈ જાય એટલે ભયો. પરંતુ આવા સમયની અંદર, આવા વાતાવરણની અંદર સ્વામીના મનની અંદર હજુ એક સંકલ્પ રમે છે અને સ્વામી પોતે 14/1/2023 એના દિવસે પોતાનો સંકલ્પ જાહેર કરે છે કે આપણે મેલબોર્નની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર અક્ષરધામ કરવું છે. અને સ્વામીએ એના માટેની તારીખ આપી દીધી કે આટલા સમયમાં પૂરું કરવાનું છે. અને સ્વામીએ એ ઉત્સાહ બતાવ્યો અને એ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. સ્વામી લખ્યું કે આપણે મેલબોર્નમાં અક્ષરધામ કરવો જ છે, આ અમારો સંકલ્પ છે, માટે બધા મંડી પડો એમ કહીને સ્વામીએ સંકલ્પ કર્યો. પરંતુ સ્વામીએ આ ઓસ્ટ્રેલિયાના સત્સંગ વિકાસ માટે પણ વર્ષોથી પોતે એની અંદર ઇન્વોલ્વ રહેલા છે અને પ્રેરણાઓ આપેલી છે. તો એ ઉત્સાહ, એ ઉમંગ, એ પ્રેરણા એ સ્વામીના કેવા રહ્યા છે, આવો એને માણીએ, સમજીએ પૂજ્ય પરમચિંતન સ્વામી પાસેથી. 2015માં વિચરણ અર્થે જ્યારે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પધાર્યા, એ યાત્રા દરમિયાન વિચરણમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે 2 મંદિરોની પ્રતિષ્ઠા કરી. સાથે સાથે સમગ્ર વિચરણ દરમિયાન 11 જુદા જુદા સેન્ટરની અંદર મંદિર કરવા છે તેવો સંકલ્પ કરી અને એની દ્રઢતા કરાવી. એમાંથી 4 સેન્ટરની અંદર તો પોતે એટલો બધો ઉત્સાહ દાખવ્યો કે મંદિર માટે પોતે જમીન ઉપર દ્રષ્ટિ કરવા માટે પણ પધાર્યા. કેનબેરાની અંદર મંદિરની વાત આવી ત્યારે સ્વામીએ કહ્યું કે કેનબેરા તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ કહેવાય, એટલે કેપિટલને મેચ થાય તેવું મંદિર કરવું છે. વેલિંગ્ટનમાં મંદિરની વાત આવી ત્યારે સ્વામીએ ખૂબ ઉત્સાહથી પત્રમાં લખ્યું કે વેલિંગ્ટન તો ન્યુઝીલેન્ડની રાજધાની છે, એટલે રાજધાનીને શોભે તેવું મંદિર કરવું છે. સિડનીની અંદર વિચરણ કરવા માટે પધાર્યા એ વખતે શિખરબદ્ધ મંદિર કરવાના સંકલ્પને એમને અત્યંત પ્રોત્સાહન આપ્યું. એટલું નહીં, પરંતુ ઝડપથી મંદિર થાય તે માટે તેઓએ તાત્કાલિક ત્યાં એક ઉદ્ઘોષ સભાનું આયોજન કરાવ્યું. એક જમીન જોવા જવા એવું હતું તો પોતે જ તૈયાર થયા. વાતાવરણ વિપરીત હતું, વરસાદ હતો, ઠંડો પવન હતો. એ પરિસ્થિતિમાં પણ પોતે પધાર્યા અને વરસાદ વરસતો હતો, ઠંડો પવન હતો, છતાં પણ ગાડીમાંથી બહાર નીકળી અને જમીન નિહાળી એની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને વહેલી તકે મંદિર થાય તે માટે ધૂન પણ કરી. ત્યાર પછી પરત આવ્યા પછી કહ્યું કે આપણે લખણી ચાલુ કરી દઈએ, હું દરેકને વાત કરીશ. અને સ્વામી એક પછી એક હરિભક્તોને મળવાનું શરૂ થયું. મંદિર માટે લખણીની વાત કરી, બધાને ખૂબ પ્રોત્સાહન આપવા માંડ્યા. સવારે 9 વાગ્યાથી શરૂ થાય તો બપોરે 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી ભોજન કરવા માટે બેસે તો છેલ્લે તો અન્ય ડિપાર્ટમેન્ટના રિપોર્ટિંગની જગ્યા ઉપર સ્વામી કે આપણે ભોજન દરમિયાન પણ લખણી કરીએ. તો બન્યું પણ એવું કે ભોજન પણ સારી રીતે ન કરી શકે એવી પરિસ્થિતિ બનતી અને એક પછી એક હરિભક્તો આવતા જાય અને આવે ત્યારે પોતાની પરિસ્થિતિ જણાવે અને સ્વામી અમને મંદિરની લખણીની વાત કરે ને હોંશે પોતે સ્વીકારે. બપોરે આરામ કર્યો ન કર્યો, પાછા 4 વાગે શરૂ થાય લખણી, પાછું સાંજનું જ્યારે ભોજન કરવા બેસે ત્યારે પણ લખણી થાય. એમ આખો દિવસ પોતે ખૂબ ધીરજથી બધાને ઉત્સાહ, ઉમંગ, પ્રેરણા, બળ આપી અને મંદિરની સેવા માટે પ્રોત્સાહન સતત આપતા રહ્યા.
ત્યાંથી વિચરણ કરી અને જતા હતા તો છેક એરપોર્ટ ઉપર પહોંચ્યા તો એરપોર્ટ પર બેઠા બેઠા પણ બધાને લખણી માટે છે સમય આપી અને બધાને ખૂબ બળ આપ્યું અને સમગ્ર વિચરણ દરમિયાન વારે વારે જમીન વિશેની પૂછપરછ કરતા રહ્યા કે જમીન મળી કે નહીં, જમીન મળી કે નહીં, જમીન માટે તમે ઉતાવળ કરો, આ પ્રકારની વાત વિચરણ દરમિયાન પણ કરતા. અને વિચરણ પૂરું કરી ભારત પધાર્યા તો ત્યાંથી પણ સ્વામી અવારનવાર ફોન પર જ્યારે વાત થતી ત્યારે કહેતા જમીનનું શું થયું, એમ કોઈ સમાચાર આપતું નથી. અને પછી અત્યારે જે મંદિર છે જમીન મળી અને સ્વામીએ તેના ઉપર દ્રષ્ટિ કરી તરત સ્વામીએ કહ્યું કે હવે આ જમીન લઈ જ લો, નહીતર તમારે પસ્તાવું પડશે, એમ એમને આગ્રહ રાખ્યો. અને પછી આ શિખરબદ્ધ મંદિરની 25 એકર જમીન છે લીધી. અહીંનો સત્સંગ નાનો છતાં પણ સ્વામીએ કહ્યું કે આપણે મેલબોર્નમાં અક્ષરધામ કરવું જ છે, આ અમારો સંકલ્પ છે, માટે બધા મંડી પડો. આમ સ્વતઃ આવો એક સંકલ્પ એમણે જાહેર કર્યો. આ સંકલ્પ વહેલામાં વહેલી તકે પૂરો થાય એ માટે પણ એમણે સ્વયં લખીને જણાવ્યું, સ્વામી કે આપણે 10 વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થાય તેમ આયોજન કરશો. જમીનની વાત આવી તો સ્વામીએ ત્યારે પણ કહ્યું કે અમે આવીએ છીએ ત્યારે 100 એકર જમીન તૈયાર રાખજો, આપણે ભૂમિપૂજન કરવું છે. તો આવી રીતે દેખાય છે આપણને શાંત, પરંતુ એમના હૃદયની અંદર ઉપાસના માટેનો જે ઉત્સાહ અને ઉમંગ છે અદમ્ય છે, અકલ્પનીય છે. અને એમના 2 શબ્દોથી પણ બધામાં ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને પ્રેરણા મળે છે. સ્વામીશ્રી પોતે રોબીશ્રી અક્ષરધામની પ્રતિષ્ઠા કરીને એક મોટો ડંકો મારીને પોતે ભારત આવ્યા અને એ વખતે સમગ્ર વિશ્વ અહોભાવમાં ગરકાવ થઈ ગયું હતું કે આવા અમેરિકા જેવા પશ્ચિમી ભૂમિ ઉપર આટલું મોટું ભવ્ય દિવ્ય અક્ષરધામનું નિર્માણ કઈ રીતે થઈ શકે. હજુ તો બધા આ વિચારમાંથી હજુ બહાર આવ્યા નહોતા, એની પહેલા સ્વામીશ્રીએ વિશ્વને બીજો ડંકો માર્યો. અને આપણે બધાને ખબર છે કે જે દેશમાં આપણે સામાન્ય ધૂન કરી શકીએ નહીં, આપણા ધાર્મિક ચિહ્ન કરી શકીએ નહીં, એવા દેશના રાજાએ આપણને સામેથી શિખરબદ્ધ મંદિર બાંધવા માટે 27 એકર જમીન આપણને સામેથી આપી. એટલું જ નહીં, જે દેશમાં આ ભગવાધારીને કોઈ એન્ટ્રી નથી એવા દેશમાં મહંત સ્વામી મહારાજને ત્યાં સ્ટેટ ગેસ્ટ તરીકે એમનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કર્યું. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સમગ્ર વિશ્વને અખાતી દેશના અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરની ભેટ આપી. અને અત્યારે પણ જેટલા મહાનુભાવો ત્યાં આવે છે અને આ કાર્યને જુએ છે, બધા અહોભાવમાં ગરકાવ થઈ જાય છે કે ખરેખર આ અબુધાબીમાં આ સ્વપ્ન સમાન છે કે અત્યારે આ અબુધાબી જેવા દેશમાં આવું મંદિર એ અશક્ય છે, પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ અશક્ય કાર્યને પણ શક્ય બનાવ્યું. તો ચાલો એ અશક્ય કાર્ય એવા અબુધાબી મંદિરના આપણે દર્શન કરીએ એક વિડીયોના માધ્યમથી. વિશ્વ રોબિન્સવિલના પડગમ હજુ ઝીલી રહ્યું હતું, ત્યાં અબુધાબીના પડગમ પડ્યા. હજુ એને જ્યાં વિશ્વ સમજી રહ્યું હતું, માણી રહ્યું હતું, પરંતુ આવા જ્યારે ઉત્સવોની પરંપરાઓ થાય ને ત્યારે સાહજિક રીતે આપણે એમાં ખોવાઈ જઈએ. આપણા મંડળમાં કંઈક પારાયણનું સારું આયોજન થયું હોય, સારી સંખ્યા થઈ ગઈ હોય, સારી સેવા આવી હોય અને સારું કંઈક ડેકોરેશન આયોજન થયું હોય તો આપણને 1 મહિના સુધી એની અસર એ રહેતી હોય છે. પરંતુ આ તો ગુણાતીત સત્પુરુષ છે, અલૌકિક છે, એમની રીત આ લોક જેવી નથી. એટલે જ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની વિશેષતા આપણને દેખાય છે કે આવું કોઈ વાતાવરણ એમને આમ કહેવાય ને કે પોતાના કાર્યમાંથી વિચલિત કરી શકતું નથી. એમના મનમાં જે એમણે કરવાનું વિચાર્યું હોય ને એ પોતે સતત કરતા રહેતા હોય છે. તો એવી જ રીતના આ જ્યારે રોબિન્સવિલ અક્ષરધામની પ્રતિષ્ઠાનો દિવસ હતો એ વખતે સ્વામીના મનમાં એક નવું કાર્ય રમી રહ્યું હતું અને સ્વામીએ સેવક સંતોને બોલાવ્યા અને સ્વામીએ કીધું કે મારે પત્ર લખવો છે. એટલે સેવક સંતો કે પણ સ્વામી આજે સાંજે તો આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આવવાના છે, એની સભા છે અને તમારે ઇંગ્લિશમાં પ્રવચન કરવાનું છે, એની તૈયારી કરવાની છે. પત્ર શેના માટે? સ્વામી તરત કે પત્ર લાવો, આજે જ લખવો છે અને આજે જ મોકલવો છે. અને એ પત્ર કયો હતો? તો એ હતો કાર્યકર સુવર્ણ મહોત્સવનો. સ્વામીએ એ પત્ર લખ્યો, અહીંયા સ્ક્રીન ઉપર આપણને દર્શન થાય છે. સ્વામી આખો પત્ર લખ્યો અને છેલ્લે સ્વામી બહુ અદ્ભુત વાક્ય લખે છે. સ્વામી કે તમારું મન અબુધાબી મંદિરમાં છે પણ મારું મન એ તમારામાં રહેલું છે. તમારો જય હો, જય હો, જય હો. આ છે ગુણાતીત સત્પુરુષ. એમના મનની અંદર આ કાર્યકર સુવર્ણ મહોત્સવ રમી રહ્યો હતો અને 14 તારીખના પત્રમાં સ્વામીએ કીધું કે મારું મન કાર્યકરોમાં છે. એમ
સ્વામીએ આ ખાલી વાત એ દિવસે વિચાર આવીને કરી એવું નહીં, આ વાત એમના મનમાં ઘણા દિવસથી રમી રહી હતી અને એટલા માટે 13 તારીખે એટલે કે 14 તારીખના આગલા દિવસે સ્વામીએ 2 પાના ભરીને પત્ર ઓલરેડી મધ્યસ્થ કાર્યાલયના સંતો ઉપર લખેલો અને એની અંદર સ્વામીએ અહીંયા આપણને દર્શન થાય છે કે કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવ બાબતે કહેતા કે એમાં શું આયોજન કરવું, એની અંદર કેવી રીતના કાર્યકરો અને સંતો વચ્ચેનો સંબંધ વિશે સુદૃઢ થાય, આત્મીયતા વધે, કાર્યકરોના પરિવારની અંદર શું કરવું, વ્યક્તિગત નિષ્ઠાની પુષ્ટિ માટે શું કરવું, એવા બધા સૂચનો સ્વામી આ પત્રમાં લખે છે. અને પત્રની અંદર જગ્યા બાકી રહેતી નથી તો સાઈડમાં આપણને દેખાય છે આડી જગ્યા બાકી રહી, ત્યાં પણ સ્વામી પોતે લખે છે. કેટલો ઉત્સાહ એમના મનમાં રમતો હશે. અને પછી પાછું શું લખે છે કે આટલા વિચારો આવે છે, બીજા વિચારો આવશે એટલે પાછો કહીશ. વિચાર તો કરીએ કે આટલું બધું વાતાવરણ જ્યારે ચાલતું હોય એની વચ્ચે આ ગુણાતીત સત્પુરુષના મનમાં એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને એના કાર્ય પ્રવર્તન કરનારા કાર્યકરો એ મનમાં રમી રહ્યા છે. સ્વામીશ્રી પોતે ભારત પધાર્યા અને પછી પોતે સારંગપુર પધાર્યા. હવે સારંગપુરમાં સ્વામીશ્રીનું શેડ્યુલ એકદમ બિઝી હતું, કારણ કે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં એ વખતે સંતોની 2 ભાગમાં સંત શિબિર થવાની હતી. સાથે સાથે અગ્રેસર કાર્યકરો માટે દિવ્ય સનિધિ પર્વ પણ 2 ભાગમાં યોજાયું હતું. હવે એની વચ્ચે બીજી ઘણી બધી મીટિંગો ચાલતી હતી. જેમ કે આપણે જોવા જઈએ તો આપણે એવું લાગે કે સ્વામીશ્રી પોતે રૂમમાં રહ્યા શું કરતા હશે, પણ આ બધું આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે સ્વામી બાપા પોતે રૂમમાં બેઠા બેઠા પણ કેવા કેવા મેગા પ્રોજેક્ટની મીટિંગો પોતે કરે છે. અને એક તમે મીટિંગ જોવો તો આપણું ભેજું કામ ન કરે એવી મોટી મોટી મીટિંગો હોય કે જેમાં મોટા મોટા પ્રશ્નો હોય અને એનું સમાધાન સ્વામીશ્રીને આપવાનું હોય અને માર્ગદર્શન આપવાનું હોય, તેવી કેટલી બધી મીટિંગો સ્વામીશ્રીએ પોતે ત્યાં સારંગપુરમાં રહ્યા પોતે કરી. તો સૌથી પહેલા તો ત્યાં રોબીસ અક્ષરધામનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું, પણ આખા સંકુલ હતું બાકી હતું. તો હવે ભવિષ્યમાં કઈ રીતે એનો બધો વિકાસ કરવો એની મીટિંગ કરી. સાથે સાથે ગઢપુરમાં જે આખું ભવિષ્યનું શું પ્લાનિંગ કરવું એની સામે મીટિંગ કરી. અમેરિકામાં સાન હોઝેમાં બહુ મોટી જમીન આપણે લીધી છે, તો એ જમીન ઉપર હવે ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરવું, કેવું મંદિર કર્યું એની આખી મીટિંગ કરી. સાથે સાથે સાન એન્ટોનિયો ત્યાં પણ બહુ મોટું મંદિર બનવાનું છે, તો એનું બધું માર્ગદર્શન આપ્યું. અમેરિકામાં ટેમ્પામાં પણ આપણું મંદિર થવાનું છે, ત્યાંનું બધું માર્ગદર્શન આપ્યું. અટલાદરામાં બહુ જ મોટો સભા મંડપ બની રહ્યો છે, માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે, તો એની સામે પોતે મીટિંગ કરી. સાથે સાથે હ્યુસ્ટન, ડલાસ અને સાન એન્ટોનિયો એ મંદિરમાં પણ માસ્ટર પ્લાન ચાલી રહ્યા છે, તો એની સામે મીટિંગ કરી. સાથે સાથે હમણાં જેમ જોયું એ પ્રમાણે મેલબોર્ન અક્ષરધામ, તો સ્વામીશ્રી એની પણ મીટિંગ કરી. આ પેરિસમાં પણ શિખરબદ્ધ મંદિર બની રહ્યું છે, એની મીટિંગ કરી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા સ્વામીશ્રીનું પ્રિય એવું આપણા સુરત અક્ષરધામની મીટિંગ પણ સ્વામીશ્રીએ કરી. તો આ પછી આપણે ખબર પડે કે સ્વામીશ્રી પોતે રૂમમાં રહ્યા કરતા પણ કેટલી બધી મીટિંગો, કેટલા મોટા આયોજનો, મેગા પ્રોજેક્ટ એનું પોતે માર્ગદર્શન આપે છે. હવે આ તો કેવું છે કે જેમ પેલું કોમ્પ્યુટર અને આપણો મોબાઈલ જેમ હેંગ થઈ જાય ને, એમ ગમે એવો ભેજાબાજ હોય, ગમે એવો બુદ્ધિશાળી હોય ને, એનું પણ ભેજું અને મગજ હેંગ થઈ જાય ને, એવું બધું આ કાર્ય છે એક સાથે. પણ છતાં પણ સ્વામીશ્રી પોતે સ્વસ્થ રહીને આ બધામાં સારામાં સારી રીતે પોતે માર્ગદર્શન આપ્યું છે અને ઉત્સાહ પ્રેર્યો છે. અને આ બધા મીટિંગોની સાથે સાથે પાછી સંત શિબિર ચાલતી હતી, તો સ્વામીશ્રી એ સંત શિબિરની અંદર પણ પોતે પધારે, એના પ્રવચનોની તૈયારીઓ કરે, સેવક સંતો પાસે ઉઘરાણી કરે કે પ્રવચનના મુદ્દા તમે આપો, મારે તૈયારી કરવી છે. આ બધું ચાલતું હોય અને આટલી બધી મીટિંગો ચાલતી હોય એટલે સ્વાભાવિક રીતે આપણને બીજો કોઈ વિચારનો વચ્ચે વિકલ્પ રહે નહીં. પરંતુ સ્વામીશ્રીના મનની અંદર આ સંકલ્પોને એમ કહેવાય કે સાંકળ એ જાણે વર્ષોથી ગૂંથાયેલી હોય એ આપણને જોવા મળે છે. અને એ જ વખતે સંત શિબિરનો છેલ્લો દિવસ હતો અને એ વખતે મહંત સ્વામી મહારાજ એક નાનકડા A5 પેજની અંદર પોતાનો એક નવો સંકલ્પ છાના લખીને આવ્યા. કારણ કે જ્યારે સ્વામી શિબિરમાં પધાર્યા ત્યારે સ્વામી હાથમાં લઈને આવેલા અને પછી સ્વામીશ્રી પોતાના જે કેબિનની અંદર સિંહાસન હતું ત્યાં બેઠા અને પછી સ્વામીએ કોઠારી બાપાને બોલાવ્યા અને કીધું કે તમે અહીંયા આવો. અને એ વખતે સ્વામીએ કોઠારી બાપાને પત્ર આપ્યો અને સ્વામી કીધું કે આ જાહેરાત તમે કરો. હવે આ જાહેરાત શું છે એ આપણે અહીંયાથી વાંચીએ છીએ. સ્વામીએ પોતે લખ્યું કે આજે સવારે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ જાહેરાત કરી તો મને સંકલ્પ થયો કે આપણે અક્ષર પુરુષોત્તમની યુનિવર્સિટી કરવી છે. સ્વામી યુનિવર્સિટીનો સંકલ્પ કરે છે
પણ એટલું નહીં, સ્વામી આગળ લખે છે, કાશીમાં પાયા નાખ્યા છે, મુંબઈમાં મોટો સંકલ્પ કર્યો છે, તેમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની યુનિવર્સિટી કરવી છે, તે તમે આયોજન કરી અને પૂર્ણ કરશો. હજુ તો આ બધા સંકલ્પો ક્યાં પૂરા થયા, ત્યાં નવો સંકલ્પ સ્વામી આપે છે. અને સ્વામી પાછા આશીર્વાદ, જ્યારે સ્વામીને માઇક આપવામાં આવ્યું તો સ્વામી આશીર્વાદની અંદર બહુ અદ્ભુત બોલે છે. સ્વામી કે 5 યુનિવર્સિટી કરવી છે, ડંકો મારવો છે. હજુ તો એકનો સંકલ્પ કરે છે, ત્યાં બીજા 5ની વાત કરી દે છે કે 5 યુનિવર્સિટી કરવી છે અને ડંકો મારવો છે. અત્યારે તો શરૂઆત છે, પછી તો ઢગલાબંધ યુનિવર્સિટી થશે. હમણાં પૂજ્ય કોઠારી સ્વામીએ સંકલ્પ કરાવ્યો, બધું થઈ જશે, પૈસા પણ ઢગલો આવશે, ભવ્ય યુનિવર્સિટી થશે, અને પછી કાશી, દિલ્હી આપણે જોતા રહીશું, અને સહેજમાં આ બધું થઈ જશે. તો સ્વામીએ આ પોતાના સંકલ્પો આમ કેમ કે વિરામ પામવા દેતા નથી, અને આવા ભવ્ય અને દિવ્ય સંકલ્પો સ્વામી પોતે સતત એ કરતા રહેતા હોય છે. અને આ બધું આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને સ્વામીના જીવનમાં દેખાય છે કે એક એકથી ચડિયાતા સંકલ્પોનું લિસ્ટ એ સ્વામી આપણી સમક્ષ મૂકતા ગયા છે. એની એક જ કારણ કે એમના અંતરની અંદર જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનો અદમ્ય ઉત્સાહ છે એ આપણને આના દ્વારા એ છતો થાય છે. મંદિરો, યુનિવર્સિટી, ઉપાસનાના એક કાર્યો, સત્સંગ દીક્ષા ગ્રંથ, આ બધું જ કરીને સ્વામીશ્રીનો મુખ્ય પ્રોજેક્ટ તો એ છે, મુખ્ય હેતુ તો એ છે કે આપણા જેવા બધા સંતો હરિભક્તોના અંતરમાં આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા અને આ સિદ્ધાંત એ દ્રઢ થાય, એ સ્વામીશ્રી પોતે ચાહે છે. આપણે બધા જ હરિભક્તો ઉપર છલો સત્સંગ કરીએ એમ નહીં, પણ આપણે બધા હરિભક્તો સત્સંગમાં ઊંડાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એ મુખ્ય સ્વામીશ્રીના મનમાં રમી રહ્યું છે. એ દ્રષ્ટાંત રૂપે ખાલી આપણે એક પ્રસંગ જોઈએ તો સ્વામીશ્રી પોતે ઓસ્ટ્રેલિયાના 12 બાલિકા, કિશોર કિશોરીઓ, યુવક યુવતીઓ અને હરિભક્તોના અંતરમાં આ નિષ્ઠાની દ્રઢતા થાય એના માટે કેવું આયોજન કર્યું છે એ આપણે પૂજ્ય પરમ ચિંતન સ્વામીના મુખેથી નિહાળીએ. શરૂઆતથી જ આવી નિષ્ઠાની દ્રઢતા થાય એ માટે સ્વામીએ છે ખૂબ જ આગ્રહ સાથે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું કે આપણે ભારતથી જે વિદ્યાર્થી અહીંયા ભણવા માટે આવે છે એના માટે છાત્રાલયની વ્યવસ્થા કરો, એને રવા જમવાની વ્યવસ્થા આપો, એને સત્સંગ કરાવીને નિષ્ઠા દ્રઢ કરાવો, અને એ રીતે આગળ જતા એના મીઠા ફળ પણ અત્યારે મળી રહ્યા છે. એવા નિષ્ઠાવાન યુવકો તૈયાર થઈ રહ્યા છે. આ યુવકોની અંદર, અહીંયા ભણતા કિશોરોની અંદર પણ નિષ્ઠા દ્રઢ થાય અક્ષર પુરુષોત્તમની. એટલા માટે સ્વામીએ કહ્યું કે આપણે અક્ષર પુરુષોત્તમ અધ્યયન શરૂ કરો, અને અધ્યયનના ક્લાસ દ્વારા પણ એ નિષ્ઠા છે એની દ્રઢતા થવા માંડી. હજી પણ હરિભક્તોના ઘરની અંદર નક્કર નિષ્ઠા દ્રઢ થાય એ માટે સ્વામીએ આશીર્વાદ આપીને કહ્યું કે આપણે 1000 ઘરોની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની ધાતુની મૂર્તિ પધરાવી છે. પણ બાપાનો ઉત્સાહ, એમની રુચિ જે હરિભક્તોમાં પણ ખૂબ બળ અને પ્રેરણા મળ્યું, એના પરિણામ સ્વરૂપે પહેલા 1450 ઘરોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ, અને હવે સ્વામી પધારશે ત્યારે બીજી 550 મૂર્તિની પ્રતિષ્ઠા થશે. એટલે કે કુલ 2000 ઘરોની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. હરિભક્તોને નિત્ય નક્કર નિષ્ઠા દ્રઢ કરવાની પ્રેરણા મળી રહી છે. અને મૂર્તિ પાસે ઉભા રહીને સ્વામીએ કહ્યું કે રોજ 4 મહાવાક્યો બોલવા. તો બાળકોથી લઈને હરિભક્તો છે એ મૂર્તિ પાસે ઉભા રહીને શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક સૈદ્ધાંતિક 4 મહાવાક્યો છે એ નિત્ય બોલતા. સ્વામીના હૃદયમાં પણ એ ભાવના કે આ ગ્રંથની અંદર જે આજ્ઞા ઉપાસનાની વાતો છે એ બધાના જીવનમાં દ્રઢ થાય, એટલે મુખપાઠ આપવાની પણ સમગ્ર સત્સંગમાં પ્રેરણા આપી. પરંતુ એનો સત્સંગ તો નાનો, છતાં પણ બાપાને એટલો બધો ઉત્સાહ હતો અને એમને પ્રેરણા આપી કે આપણે 1000 નક્કર વિદ્વાનો તૈયાર કરવા છે. હજી પણ દરેક ઘરની અંદર આ પ્રકારનું માર્ગદર્શન મળે, અને બાળકનો જન્મ થાય ત્યારથી આ દ્રઢતા થાય. એના માટે સ્વામીએ પત્ર લખીને એવું બળ અને પ્રોત્સાહન આપ્યું કે આપણે બાળક જન્મે અને 5 વર્ષનો થાય ત્યાં સુધીમાં એને સત્સંગ દીક્ષા સંપૂર્ણ મુખપાઠ છે કરાઈ ગયેલી. સત્સંગ દીક્ષા મુખપાઠ થયા પછી જેને અનુકૂળતા હોય તો તે કારિકામાં પણ જોડાય. સ્વામી હજી પણ બળ અને પ્રેરણા આપતા પત્રની અંદર કહ્યું કે દરેક ઘરની અંદર માતા પિતા પોતાના દીકરા દીકરીઓને શાંતિથી બેસી બાજોટ ઉપર આ ગ્રંથને મૂકી અને સત્સંગ દીક્ષા છે એ ભણાવે. તો સતત આ નિષ્ઠા દ્રઢ થાય, સત્સંગ જીવમાં દ્રઢ થાય એ માટેનું પ્રોત્સાહન પોતે જુદી જુદી રીતે, ક્યારેક ફોન દ્વારા, ક્યારેક વિડીયો આશીર્વાદ દ્વારા, ક્યારેક પત્ર દ્વારા, ક્યારેક રૂબરૂ મુલાકાત થઈ હોય તો એ દ્વારા આપતા જ રહે છે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર
એક જ વાત છે કે બધાને નિષ્ઠા દ્રઢ કરાવી, અને એટલા માટે ફોન દ્વારા, પત્ર દ્વારા, વિડીયો દ્વારા સ્વામીશ્રી સતત એ બાળકો, યુવકોને આ પ્રેરણા આપતા રહ્યા છે કે જીવનમાં નિષ્ઠા દ્રઢ કરવી. મુખવાટના પ્રસંગો તો આપણે પૂર્વે સાંભળેલા છે, પરંતુ હમણાં જ થોડા સમય પહેલા લંડનના બાળ બાલિકાઓએ મુખપાઠ કર્યો. એ વખતે બોચાસણમાં સ્વામી હતા ને એમની ઓનલાઈન સભા થયેલી, અને એ વખતે મહંત સ્વામી મહારાજે એ બધા બાળ બાલિકાઓને આશીર્વાદ આપ્યા. અને એ વખતે બધા કાર્યકરોને સ્વામી એક નવો સંકલ્પ આપ્યો કે આપણે લંડનની અંદર 10,000 થી 50,000 બાળ બાલિકાઓ મુખપાઠ કરે એવું તમે આયોજન કરો. હવે પાછું ક્યાંની અંદર? તો કે લંડનમાં પણ બધા સંસ્કૃત બોલે એવું તમે કરો, આપણે એવું આયોજન કરવું છે. અને એ આપણને દેખાય કે ભારતની અંદર પણ સંસ્કૃતમાં બોલાવવું અઘરું આપણને દેખાય, ત્યાં સ્વામી વિદેશની ધરતી પર આ બાળ બાલિકાઓ સંસ્કૃતની અંદર મુખપાઠ કરે એવો એ સંકલ્પ કરે છે. એની પાછળનું કારણ કે બધાને નિષ્ઠાની અંદર એ દ્રઢ અને મજબૂત કરવા છે, એ એમની હૃદય ભાવના છે. આ બધું જોતા આપણને એવું લાગે કે સ્વામીશ્રી પોતે કેટલા ક્રિયાશીલ છે, કેટલા પ્રવૃત્તિમય છે, પણ ખરેખર એમની અલૌકિકતા શેમાં છે? તો આટલા બધા ક્રિયાશીલ હોવા છતાં, આટલા બધા પ્રવૃત્તિમય હોવા છતાં સ્વામીશ્રી પોતે બહાર ગમે એટલી પ્રવૃત્તિ ચાલતી હોય પણ અંદરથી એકદમ પોતે નિર્લેપ, એકદમ પોતે ભક્તિપરાયણ, એકદમ પોતે ભગવાન પરાયણ. અને સાથે સાથે એમનું જે આની કથા વાર્તા, આરતી, ચેષ્ટા, અષ્ટક, નિત્ય સત્સંગ, વાંચન, એ બધામાંથી પોતે જરા પણ પોતે ચૂપ કરતા નથી ને, એમાં આપણને અલૌકિકતાના દર્શન થાય છે. બાકી આપણા જેવાને કેવું થાય કે બહુ જ મોટી કંઈક પ્રવૃત્તિ હોય, બહુ મોટો પ્રોજેક્ટ હોય, એમાં આપણે પડીએ અને સ્વાભાવિક રીતે આપણું જે આનિક હોય ને એમાં ગૌણતા આવી જ જાય, ભગવાન ભૂલાઈ જ જાય. પણ સ્વામીશ્રી આવા પ્રસંગોમાં પણ, આવી પરિસ્થિતિમાં પણ પોતે કથા વાર્તામાંથી પોતે જરાય વિચલિત થતા નથી. ખાલી એક પ્રસંગ આપણે જોઈએ. જ્યારે શતાબ્દી મહોત્સવ ચાલતો હતો એ વખતે રોજ સભા પોતે લેટ પૂરી થાય, એટલે બાપા પોતે ઉતારે લેટ આવે, મોડા આવે, છતાં પણ સ્વામીશ્રી પોતે આખી ચેષ્ટા એકદમ શાંતિથી પોતે બોલે. અને ઘણી વાર એવું થાય કે ચેષ્ટા પૂરી થાય પછી પોતે વાત કરે કે ભાઈ ચલો કથા ચાલુ કરો. હવે ભાઈ સુવાનો ટાઈમ થયો છે, સુઈ જાઓ, તો સેવક સંતો બિચારા સુઈ જાય. પણ એ વખતે બાપા કે ના, કથા કરવી છે. અને એક દિવસ એવું બન્યું કે બાપાએ કીધું કે પુરુષોત્તમ બોલે પ્રીતિ ગ્રંથ લાવો અને એમાંથી વાંચો. તો એક વાક્ય આવ્યું, તો સ્વામી બાપાએ વાત કરી કે આ વાક્ય 10 વાર વાંચો. કયું એટલું વાક્ય? તો ઘડપુરમાં શ્રીહરિ કહે, સંતો ભક્તોને નિર્દોષ જોતો હોય અને બીજાને પણ એના નિર્દોષપણાની વાત કરતો હોય, તેના પર અમને અત્યંત હેત રહે છે. તો આ વાક્ય સેવક સંત વાંચે, બાબા થોડું નિરૂપણ કરે, પાછું વાંચે, પાછું નિરૂપણ કરે. એમ કરતા કરતા 10 નહીં પણ 17 વખત આ વાક્ય વંચાવડાયું. અને 20-25 મિનિટ સુધી બાપાએ પોતે રાત્રે, મોડી રાત્રે આરામ થઈને પણ બાપાએ કથા વાર્તા કરી. તો આ બધી આપણે ખબર પડે છે કે આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ સ્વામીશ્રીનું મન એ અક્ષર પુરુષોત્તમ મહારાજમાંથી જરાય પોતે વિચલિત થતું નથી ને, એમાં આપણને એની અલૌકિકતાના દર્શન થાય છે. ખાલી ઉત્સવોની ધમાલ જ એ નથી હોતી, પરંતુ કેટલા બધા પેચીદા પ્રશ્નોમાંથી સ્વામીને પસાર થવાનું હોય છે. આપણી તબિયતથી માંડીને જીવનના પ્રશ્નો હોય, હરિભક્તોના વ્યવહાર સંબંધી પ્રશ્નોમાં પણ સ્વામી પોતે ખૂબ ઊંડો વિચાર કરે. તાજેતરમાં સ્વામી રાજકોટમાં વિરાજમાન હતા, ઊંઘ નહોતી આવતી. સેવક સંતોએ પૂછ્યું કે શું થયું? તો એક હરિભક્તના આર્થિક વ્યવહારના પ્રશ્નની ચિંતા સ્વામી પોતે કરી રહ્યા હતા. તો આ બધી જ પ્રવૃત્તિ એક બાજુ ચાલતી હોય છતાં પણ સ્વામી એકદમ સ્થિર, ગંભીર અને મારા સ્વામીમાં જોડાયેલા રહે છે. એ બતાવે છે કે તેઓ અલૌકિક છે. એમનો ઉમંગ એ આપણા જેવો નથી, એ ભગવાનમય એમનો ઉમંગ રહેલો છે. અને એમના પ્રકલ્પોનું લિસ્ટ કરતા તો આપણે થાકી જઈએ, કારણ કે અહીંયા તો થોડાકની વાત કરી છે, પરંતુ આજુ તો શિખરબદ્ધ મંદિરો છે, સંતો છે, હરિભક્તો છે, સાથે સાથે આપણા જે નાના મોટા આવી રીતના પ્રોજેક્ટ બીજા સંસ્થાકીય ચાલતા હોય, આ બધાની અંદર સ્વામી ઇન્વોલ્વ હોય છતાં પણ જળ કમળવત પોતે નિર્લેપ રહે છે. અને એટલા માટે મોટા પ્રોજેક્ટ પણ એમના નજરમાં રહે અને નાની વસ્તુ પણ એમના નજરમાં રહે. હમણાં થોડા સમય પહેલા સ્વામી સારંગપુરમાં વિરાજમાન હતા અને દર્શન માટે પધાર્યા, તો સ્વામીએ જ્ઞાનેશ્વર સ્વામી નજીક બોલાવ્યા અને કીધું, અહીંયા ફોટો આપણને દેખાશે કે આ ખૂણો તૂટેલો છે, આને તમે રિપેર કરાવો. હવે સંતો રોજ ત્યાંથી પસાર થતા હતા, પણ કોઈના ધ્યાનમાં આવ્યું નહીં. અને સ્વામીએ એ બતાવ્યું અને પછી સ્વામી કીધું કે તમે આ વ્યવસ્થિત કરાવજો, એટલે આપણી નજર બહાર ન રહે એવી રીતે પોતે આખી સંસ્થા એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ચલાવે છે. છતાં પણ અંતરથી તેઓ એકદમ એ નિર્લેપ રહી અને ભગવાનમય એ સતત રહે છે. સ્વામીશ્રી પોતે આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ એમનો જે નક્કી કર્યું છે, એમનું વ્યક્તિગત સત્સંગ વાંચન,
એમાં જરા પણ પોતે પાછીપાની કરતા નથી. આપણે બધાને તેટલી બધી પ્રવૃત્તિ નથી, છતાં પણ આપણે બધા અંતરદ્રષ્ટિ કરીએ તો આપણે જે નિયમનું આપણું જે વાંચન છે વચનામૃત સ્વામીની વાતો, એ પણ આપણે નિયમિત વાંચી શકતા નથી. એની જગ્યાએ સ્વામીશ્રી પોતે આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ વચનામૃત સ્વામીની વાતો, આપણા બધા જે મેગેઝિન છે સ્વામિનારાયણ પ્રકાશ, બાળ પ્રકાશ, નીલકંઠ, સહજાનંદ સુધા, આ બધાનું પોતે વાંચન સમય કરી લે છે. એટલું જ નહીં, પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્રનું શ્રવણ પણ પોતે સમય પોતે કરી લે છે. અને એટલું જ નહીં, સંસ્થામાં કોઈ પણ પુસ્તક એક નવું પ્રકાશિત થાય તો એ પણ કેમ કરીને વહેલું વંચાઈ જાય એવો ખટકો એમના જીવનમાં રહે છે. એનો એક પ્રસંગ આપણે પૂજ્ય શ્રુતિપ્રિય સાંઈ પાસેથી સાંભળીએ. જે સારંગપુરમાં વિરાજમાન હતા અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એક પુસ્તક દસ્તખત સાધુ જ્ઞાન જીવનદાસ એ લઈને આવેલા અને બાપાને બધું બતાવ્યું. હવે બાપાના અંતરમાં એટલો બધો ઉત્સાહ ને કે મારે આખું પુસ્તક વાંચવું જ છે. અને બાપા વાંચવા બેઠા અને એમ કરતાં તો મિટિંગનો ટાઈમ થઈ ગયો. હવે આ બાજુ બહાર વડીલ સંતો બધા રાહ જોઈને બેઠા હતા કે અંદર રૂમમાંથી વાત શું કે બાપા બોલાવે અને આપણે મિટિંગ માટે જઈએ. અમે આ બાજુ ઊંચા નીચા થઈ અને બાપાને વાત કરી. બાપા બહાર વડીલ સંતો બધા બેઠા. બાપા કે ભલે બેઠા, મારે આ વાંચવું છે. તો આટલી બધી પ્રવૃત્તિ, મિટિંગો, આ બધું છતાં બાપાએ નક્કી કર્યું કે આ ગ્રંથનું મારે વાંચન કરવું છે. તો બાપાએ વાંચ્યું, ગ્રંથ પૂરો થયો અને પછી મિટિંગ પણ કરી. પણ કહેવાનો મતલબ શું કે બાપાએ ક્યારેય જે કરવાનું છે એમાંથી પોતે ચૂક્યા નથી. આનો મતલબ એ થયો કે સ્વામીશ્રી એકવાર જે પણ કંઈ નિર્ધાર કરે છે એમાં જરાય પોતે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. અને એટલે સ્વામીશ્રી આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ પોતાનું જે આનિક છે, સત્સંગ વાંચન છે, એમાં જરાય પોતે બાંધછોડ કરતા નથી. અને એટલે જ સ્વામીશ્રીનો જે આવો ઉમંગ છે, આ જે સત્સંગ પ્રવર્તનનો, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રવર્તનનો જે ઉત્સાહ છે એ આપણે માપી શકીએ એમ નથી. અને સાથે સાથે બીજી વિશેષતા એ કે આવા સત્સંગ પ્રવર્તનના ઉત્સાહની સાથે એમના વચ્ચે રહીને જે એમની સ્થિરતા, એમની જે ધીરતા અને જે પ્રભુ પરાયણતા, એને પણ આપણે માપી શકીએ એમ નથી. તો બધા ઉપરથી આપણને પ્રતીતિ આવે છે કે આપણને જે આ પ્રાપ્તિ થઈ છે, આપણને આ જે ગુરુ મળ્યા છે મહંત સ્વામી મહારાજ, એ ખરેખર અલૌકિક છે. તો સ્વામીશ્રીના આ 91માં જન્મ જયંતિ પર્વે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને આવા સંત અલૌકિક, મહંત અલૌકિક આપના રૂપે પ્રાપ્ત થયા છે, પણ આપનો જેમ છે એવો મહિમા અમે અંતરમાં સમજી શકીએ, આપની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવી શકીએ અને સાથે સાથે એવી રીતે જીવન જીવીને આપણે ખૂબ રાજી કરી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ તેઓ આપણને આપે, તે તેમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.